છઠ્ઠો અધ્યાય અને 1 થી 6 કલમ, માર્કથી 6, 1 થી 6. અને હું વિકાસ અંકલને વિનંતી કરીશ કે તેઓ આપણને આ વચન વાંચી સંભળાવશે. માથે લખેલી સુવાર્તા છઠ્ઠો અધ્યાય 1 થી 6. માણસો તમને જુએ એક એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ પૂરી કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તો પોતાની આગળ રણસિંહનું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય, અને ગુપ્તમાં જોનાર તારો હાથ તને તેનો બદલો આપશે. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાવ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં નાકા ઉપર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં બેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા બાપ તને બદલો આપશે. થેન્ક યુ આપ સર્વના પ્રેમના માટે. હું આપ સર્વનો અને પ્રભુ ઈસુનો પુષ્કળ આભાર માનું છું. દેવ પ્રેમ છે એ ખાલી કહેવામાં ના હોવું જોઈએ, કેમ કે જો આપણે એકબીજા પર પ્રેમ કરીએ તો એ પરથી દેવનો પ્રેમ સાબિત થાય છે, એ પ્રભુનું વચન કહે છે. અને એ પ્રમાણે આ દિવસોમાં આ અનુભવ પ્રભુએ આપની સાથેની સંગતમાં મને પણ આપ્યો છે. ઘણા બધાની ઈચ્છા હતી કે મુલાકાત થાય, પરંતુ એક તો મારા દીકરાની પરીક્ષા ચાલતી હતી એટલે અમારી પાસે બહુ સમય નહોતો રહેતો. આજે પણ એનું પેપર હતું, એક્ઝામ પતાવીને અમે આવ્યા છે. અને એ પછી જે મારી જવાબદારીઓ છે બેવલા અલાયન્સ ચર્ચ મંડળી પ્રત્યેની, કેમ કે એ લોકોને તો મારી ગેરહાજરી જરાય સાંખી લે એમ નથી, એટલે પ્રોમિસ લીધું કે સાહેબ તહેવારના દિવસોમાં જે તમારી જવાબદારી આવે છે એમાં તમે ખાસ હાજર રહો, બાકી તમે જઈ શકો છો, અમે ના પાડતા નથી. ને એ લોકોની પણ એ મંજૂરી મળી અને આ સેવા મેં સ્વીકારી. અને એદન અલાયન્સ શાંતિપુર મંડળીના આગેવાનોએ પણ મારી આ સેવાને માટે જે હા પાડી અને વચનની સેવા આપવાને માટે જે મંજૂરી આપી તેમના માટે પણ હું આભાર માનું છું. અને ખરેખર આ સમય બહુ આશીર્વાદિત રહ્યો છે, અને એ માટે સર્વ માન મહિમા ગૌરવ પ્રભુને આપતા પ્રભુનો હું પુષ્કળ આભાર માનું છું. પ્રભુ કરશે અને આવનાર દિવસોમાં જે આનંદના પ્રસંગો આવે છે મંડળીમાં, એમાં પણ મુલાકાત અને મળવાનું થશે. ત્યારે ચોક્કસ આપણે મળીને એ પ્રમાણે આનંદ વહેંચીશું અને પ્રભુના મહિમાના માટે વપરાઈશું. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ અને વચનના માટે આપણી જાતોને તૈયાર કરીએ. પ્રભુ, આ સમયના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. તમે અમને આશીર્વાદો આપ્યા છે અને આશીર્વાદો આપીને અમને દરેક ઉત્તમોમાંથી તૃપ્ત કર્યા છે. ને એ આશીર્વાદો જ્યારે તમારા મહિમાના માટે અમે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે પ્રભુ તમને એ બાબતથી પણ આનંદ થાય છે. અને જે આભાર સ્તુતિના અર્પણો ચડાવે છે, દેવનો મહિમા પ્રગટ કરે છે, એ તમારું વચન પ્રભુ એ તમારા મંડળીના બાળકો દ્વારા પરિપૂર્ણ થયું છે. આભાર માનીએ છીએ. હા, અત્યારે અમે અમારા હૃદયોને ખુલ્લા કરીએ છીએ વચનરૂપી માનના સ્વીકારવા માટે. અમને તૈયાર કરો વચનો આપવાને માટે અને વચનો સ્વીકારવા માટે અને વચનોની આધીનતામાં આવવાને માટે અમને કૃપા પૂરી પાડો. અત્યાર સુધીનો દરેક સમય આશીર્વાદિત કર્યો છે માટે આભાર માનીએ છીએ.
આજની આ ઘડીને સમયને પણ તમે આશીર્વાદિત કરો. એ જ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. છેલ્લા 3 દિવસથી આપણે દેવને ઓળખીને એ જાણી શક્યા છે કે દેવ એ આત્મા છે. એ દરેક સમયે દરેક પરિસ્થિતિમાં આપણી સાથે હોય છે. પણ ઘણી બધી વખત આપણે એને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ. એમ કેમ પ્રકારે શેતાન આપણને એ રીતના ભમાવે છે કે આપણે દેવની હાજરીનો અનુભવ જીવનમાં પ્રાપ્ત કરી શકતા નથી, દેવની હાજરી હોવા છતાં. પરંતુ આપણે વચનોથી દેવ એ આત્મા છે, એ આપણી સાથે છે, આપણામાં વાસો કરે છે. દેવ પ્રકાશ છે અને પ્રભુ એ માણસોનું અજવાળું છે ને એ જ પ્રમાણે પ્રભુ આપણને પણ એના અજવાળામાં એ સુરક્ષિત રાખે છે. તમે જોજો, અત્યારે પણ લાઇટની જરૂર છે અને હંમેશા અંધારામાં માણસને અજવાળાની જરૂર હોય છે. અને માણસ એ પ્રકારેનું એ બાયોલોજિકલ બંધારણ ધરાવે છે, એટલે કે શારીરિક જેનું બંધારણ છે કે સૂર્યપ્રકાશથી ને અજવાળાથી વિટામિન ડી મળે છે કુદરતી રીતના, અને હેલ્થના માટે સારું છે. જો કોઈ માણસ સતત અંધારામાં રહે તો એને શારીરિક તંદુરસ્તીમાં બહુ મોટું નુકસાન થાય છે. અને એટલા માટે પણ અજવાળું ઓલરેડી માણસના માટે ફિઝિકલ જે બંધારણ છે એના માટે સારું છે, અને આત્મિક રીતના તો એ વિશેષ સારું છે. કેમ કે દેવ જો અજવાળું છે અને આત્માનો અજવાળો આપણા જીવનમાં પ્રકાશે છે, તો શૈતાન જે અંધકારની સત્તાનો એ સત્તાધીશ છે એ આપણા જીવનમાં આવી શકતો નથી. અને પ્રભુ એના અજવાળામાં આપણને સુરક્ષિત રાખે છે. જેમ અત્યારે આપણે અજવાળામાં સુરક્ષિત રહીએ છીએ, આપણા ઘરોમાં અજવાળામાં સુરક્ષિત રહીએ છીએ, માર્ગમાં એ અજવાળામાં સુરક્ષિત રહીએ છીએ, એ પ્રમાણે પ્રભુ આપણું અજવાળું બને છે. કેમ કે દેવ પ્રકાશ છે. દેવ જો પ્રકાશ આપણી સાથે છે તો આપણું જીવન એ સુરક્ષિત બને છે. અને દેવ પ્રેમ છે. કેમ કે દેવે આપણા માટે માણસ બનીને વધસ્તંભ પર પોતાનું બલિદાન આપીને આપણી શિક્ષા, આપણો શ્રાપ અને આપણા પાપ પોતાના શરીરમાં લઈને પોતાનું બલિદાન આપ્યું. વધસ્તંભ પર વહેવડાવેલા રક્તમાં આપણને આપણા પાપોની માફી આપી અને પ્રભુની નવી કૃપામાં આપણને નવા કરવામાં આવ્યા. નવો આત્મા, નવું હૃદય આપવામાં આવ્યું, નવી તક, નવું જીવન આપવામાં આવ્યું. અને એ આત્મા રોજ આપણને પ્રભુમાં જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. જો અત્યારે કોઈ એવી કાયદાકીય બાબતમાં ઘણી વખત એવી સાબિતીની જરૂર પડે કે માણસ સાચું બોલે છે કે જૂઠું બોલે છે, તો એક ટેસ્ટ આવે છે, લાઈ ડિટેક્ટર ટેસ્ટ, કે જે મશીન છે એક જાતનું, એ માણસના શરીરમાં લગાવવામાં આવે અને પછી માણસને પ્રશ્ન પૂછવામાં આવે. અને જો માણસ જૂઠું બોલતો હોય તો આપોઆપ એના હાર્ટબીટ્સ અને બ્લડ પ્રેશર વધી જાય અને એ સાબિત થાય કે આ વ્યક્તિ એ જૂઠું બોલી રહ્યો છે. એક એમ કહેવાય કે માનવી એક શોધ આ પ્રમાણે કરવામાં આવેલી છે. અને એ પરથી હું એ કહેવા માગું છું કે ઓલરેડી એ તો સાયન્સ છે કે વૈજ્ઞાનિકોની એ શોધ છે, પણ ઓલરેડી આ દેવનું આત્માનું એ કૃપાદાન છે આપણને કે જ્યારે જ્યારે આપણે ખોટું કરીએ છીએ, ન કરવાનું કરીએ છીએ, આપોઆપ આપણું બીપી હાઈ થઈ જાય છે, હાર્ટબીટ વધી જાય, હૃદયના ધબકારા વધી જાય, આપણો આત્મા મૂંઝાયા કરે, ખોટું થઈ ગયું છે તો બરાબર. ઘરમાં તરત ખબર પડી જાય ઘરનાને. જો કોઈ બાળક કે પતિ પત્નીના સંબંધમાં કંઈ ખોટું થયું હોય તરત ખબર પડી જાય શું થયું છે, કેમ આજે કંઈ બેચેન છે કે કંઈ બરાબર લાગતું નથી. આ એક નિયમ છે. પાપ એ આપણા જીવનમાં ખરેખર એ અસ્તિત્વ ધરાવવું ના જોઈએ. કેમ કે આપણે દેવનું સ્વરૂપ, દેવની પ્રતિમા, અને નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન પછી દેવનો એ આત્મા 50મા દિવસે રેડી દેવામાં આવ્યો અને એ આપણામાં છે. એ પાપને સાખી લેતો નથી, ખોટું કરવાને માટે થઈને એ ખીન થાય છે અને આપણી બોડી લેંગ્વેજ બદલાઈ જાય છે. આ દેવ તરફથી આપેલું એક કૃપાદાન છે. અને એની સાથે સાથે આજે આપણે ખાસ જોવા માગીએ છીએ કે જેમ સ્વર્ગની અંદર લુસિફરને જે પહેલાં બનાવવામાં આવેલો, બરાબર, આપણે આખી વાર્તા આપણે જોઈ ગયા કે દેવનો મહિમા પ્રગટ થાય અને દેવનો મહિમા ઓલરેડી સ્વર્ગમાં દેવની હાજરીથી લુસિફરની ગેરહાજરીમાં અને દેવની હાજરીમાં દેવનો મહિમા તો સ્વર્ગમાં પ્રગટ થાય છે, પણ પૃથ્વી પર દેવનો મહિમા પ્રગટ કરવાના માટે દેવે માણસ બનાવ્યું, એનું સ્વરૂપ, એની પ્રતિમા પ્રમાણેનું માણસ કે જે દેવનો મહિમા પ્રગટ કરે છે. પણ આદમ હવાએ એ શેતાનના ભમાવીને પાપ કર્યું અને એમાં કમતી માલુમ પડ્યા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માણસ બનીને આવીને
એ દેવનો મહિમા પ્રગટ કર્યો છે. અને યોહાનની સુવાર્તા 17 અધ્યાયમાં આપણે શરૂઆત પહેલા દિવસનું એ આપણું આધાર વચન હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રાર્થના કરે છે કે હે બાપ, જે મહિમા હું જગતના મંડાણ અગાઉ તારી સાથે હતો અને હું ભોગવતો હતો, એ મહિમામાં મને મહિમાવંત કર કે દીકરો એ તને એટલે કે બાપને મહિમાવંત કરે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખરેખર દેવને મહિમાવંત કર્યા છે. અને હવે ફરજ એ આ તમારી ને મારી છે કે આપણે આપણા જીવન દ્વારા દેવને મહિમાવંત કરીએ. કેમ કે આપણને પસંદ કરવાનું કારણ, આપણને બનાવવાનું કારણ અને આપણને પવિત્ર આત્મા આપવાનું કારણ, અને બીજી બાબત કે પ્રભુના બાળકો તરીકે આ જગતમાંથી આપણને અલગ કરવામાં આવ્યા છે. પસંદ કરીને પ્રભુએ એના બાળકો તરીકે આપણને અલગ કર્યા છે એ માટે કે તમે અને હું દેવનો મહિમા પ્રગટ કરીએ. ઘણી બધી વખત આ વાક્ય સાંભળ્યું છે, પણ પ્રશ્ન થાય દેવનો મહિમા કઈ રીતના પ્રગટ થાય છે? એવું તો શું કરે કે દેવનો મહિમા પ્રગટ થાય? અને આજે આપણે વ્યવહારુ એટલે કે પ્રેક્ટિકલ શિક્ષણ આપણે બાઇબલમાંથી જોવા માગીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ બાબત કહે છે માર્કની સુવાર્તા 6 અધ્યાયમાં કે માણસ કઈ રીતના દેવનો મહિમા પ્રગટ કરે, અને એ કરણીઓ દ્વારા છે. બરાબર. યાકૂબનો પત્ર પહેલાં આપણે જોઈએ એક વચન ત્યાંથી. યાકૂબનો પત્ર તમે જુઓ કે કરણીઓ એ માણસના જીવનમાં બહુ જરૂરી છે. અને એ પણ કેવી કરણીઓ? સારી કરણીઓ. એવું નહીં કે ભાઈ કામ તો બધા જ કરે છે, પણ તમે કેવું કામ કરો છો એ જરૂરી છે. સારી કરણીઓ. અને તમે યાકૂબનો પત્ર તેનો 2 અધ્યાય પાન નંબર 227 ઉપરથી જો આપણે જોઈએ 14મી કલમ, મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે, ખ્રિસ્તી વ્યક્તિ, વિશ્વાસી વ્યક્તિ, અને ખરેખર શરૂઆતથી જે પરામાં આપણને મિશનરીઓ દ્વારા સ્થાપવામાં આવ્યા, વસાવવામાં આવ્યા, અને વિશ્વાસી પરું, વિશ્વાસી લોકો, એ આપણી ઓળખ છે, આપણી સાક્ષી છે. અને વિશ્વાસ તો અહીંયા લખવામાં આવ્યું છે કે જો કોઈ કહે કે મને વિશ્વાસ છે પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? કરણીઓ વગરનો વિશ્વાસ નિર્જીવ છે, એ માણસને તારી શકતો નથી. આગળ એ 20મી કલમ, પણ ઓ નિર્બુદ્ધ માણસ, કરણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે એ જાણવાને તું ઈચ્છા રાખે છે. બહુ સ્પષ્ટ અહીંયા પ્રભુનું વચન કહે છે કે કરણીઓની, વિશ્વાસની સાથે કરણીઓ હોવી જોઈએ. 17મી કલમ, તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. પ્રશ્ન ફરીથી એ થાય, કઈ કરણીઓ? અને એટલા બધાનો જવાબ આપણે જોવા માગીએ છીએ. ખ્રિસ્તી વ્યક્તિ દેવનો મહિમા કઈ રીતના પ્રગટ કરી શકે? ખ્રિસ્તી વ્યક્તિની કરણીઓ કેવી હોવી જોઈએ? કેવા કાર્યો કરવા જોઈએ? કેવા કાર્યો દ્વારા દેવનો મહિમા પ્રગટ થવો જોઈએ? માર્કની સુવાર્તા 6 અધ્યાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ પરનું ભાષણ છે, 5મા અધ્યાયથી શરૂ થાય છે. અને એમ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સમજ આપે છે કરણીઓ, ખ્રિસ્તી વ્યક્તિની કરણીઓ, પ્રભુને મહિમા આપવા માટે થઈને કરવામાં આવતી કરણીઓ, એટલે એનું નામ છે ધર્મ કૃત્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 6 અધ્યાય 1લી કલમ, માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો. તમારા ધર્મ કૃત્યો, ખ્રિસ્તી ધર્મ પાળનાર ખ્રિસ્તી વ્યક્તિ, વિશ્વાસી વ્યક્તિ, એની કરણીઓ, એના ધર્મકૃત્યો છે. અને ધર્મકૃત્યો એટલે કયા ધર્મકૃત્યો? કેવા ધર્મકૃત્યો? કઈ રીતના કરવામાં આવતા ધર્મકૃત્યો કે જે દ્વારા દેવને મહિમા મળે છે? અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 4 ધર્મકૃત્યોની વાત કરે છે. પહેલું છે દાન ધર્મ કરવાનું. એ 2જી કલમથી તે 4થી કલમ સુધી એ દાન ધર્મનું જાય છે. પછી છે બીજું ધર્મકૃત્ય, એ પ્રાર્થના છે. 5મી કલમથી લઈને એ 15મી કલમ સુધી પ્રાર્થના. ત્રીજું ધર્મકૃત્ય ઉપવાસનું છે, 16મી કલમથી જાય છે ઉપવાસનું. અને પછી જે ચોથું ધર્મકૃત્ય છે એ દાન ધર્મ કરવાનું. જો કે દાન ધર્મ કરવાનું પહેલું છે, પણ ચોથું જે છે એ વિશ્વાસમાં પરિપૂર્ણ થવાનું. એટલે કે ચિંતા નહીં કરવાની, ભેગું નહીં કરવાનું. બરાબર. એટલે ઘણા લોકો, જગતના લોકો કરે છે એ પ્રમાણે કે બધું એકઠું કરો, પેલું કહેવાય ને સ્ટોક વધારતા જાઓ, એવું નહીં. અને એટલા માટે આ અધ્યાયમાં એ પ્રભુ ચોથી બાબત કહે છે, વિશ્વાસ તો કેવો હોવો જોઈએ? તો 25મી કલમમાં કહે છે એ પ્રમાણે કે એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો,
અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરોને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતાં અને શરીર લુગડા કરતાં અધિક નથી? બરાબર. અને એ જે ચોથું ધર્મકૃત્ય છે, વિશ્વાસમાં જીવવું, એટલે કે પ્રભુના ન્યાયપણામાં, પ્રભુના રાજ્યમાં જીવવું. એટલા માટે 33મી કલમમાં જવાબ આપે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો. પ્રભુનું રાજ્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપર વિશ્વાસમાં જીવવું એટલે પ્રભુના રાજ્યના ભાગીદાર. જો હું પ્રભુના રાજ્યનો ભાગીદાર છું તો મારે આવતીકાલને લઈને કે કાલે હું શું ખાઈશ, શું પીશ કે શું પહેરીશ કે કોઈ બીજી એવી ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે હું દેવના રાજ્યનો ભાગીદાર છું અને દેવના ન્યાયપણામાં હું દેવનો મહિમા પ્રગટ કરું છું. અને માટે આ 4 બાબતો ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં ખાસ હોવી જોઈએ. અને પહેલી બાબતથી આપણે જોઈએ, પહેલું ધર્મકૃત્ય દાન ધર્મ. તમે જો દાન ધર્મને એ પ્રેક્ટિકલી નંબર 1 આપવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રમ આપ્યા 4 જુદા જુદા, એમાં દાન ધર્મને પહેલો ક્રમ આપવામાં આવ્યો છે. એટલા માટે કે પ્રેક્ટિકલી છે, વ્યવહારુ છે. એ તમારા વ્યવહારથી તમને સાબિત કરે છે કે તમે કોણ છો. કોઈ બી વ્યક્તિ હોય પહેલાં એના બોલવાથી ઓળખાઈ જાય, બરાબર, કે આ કેવો છે, મીઠો બોલો છે કે શું છે કે. એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે કે દાન ધર્મ. તો દાન ધર્મ કેવું હોવું જોઈએ? દાન ધર્મ એ પ્રભુના મહિમાને માટે હોવું જોઈએ. બીજી કલમથી, એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભા સ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, કે ભાઈ પ્રોજેક્ટ છે કે ફલાણો પ્રસંગ છે અને આ પ્રમાણે દાનની જરૂર છે, તમે દાન આપો. અને ઘણી વખત બોલી પણ બોલાય છે કે મારા તરફથી આટલા. ઘણી વખત એવી શરત પણ હોય છે કે બહુ મોટું દાન આવશે તો કંઈ તકતી લગાવવામાં આવે કે પછી કંઈ એનું કંઈ નામનું કંઈ કોઈ ચિહ્ન લગાવવામાં આવે. એ જે બાબત છે અહીંયા લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે ઘણા બધા એ પ્રમાણે દાન ધર્મ કરે છે. એને શું કહેવાય? સભા સ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે એ પ્રમાણે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે ના પાડે છે. જો આપણે કોઈ માણસને નથી આપતો, મને પણ એ આશ્ચર્ય થાય છે. અને માટે જ્યારે મેં આવા વચનો આપ્યા છે પછી હું જે મંડળીમાં હોઉં ત્યાં લોકો કરે છે, દાન ધર્મ કરે છે, પણ હવે એ નામ પ્રગટ કરવાની કે જાહેર કરવાની બાબતો નથી થતી. કેમ કે તમે દેવના માટે આપો છો. તો દેવના માટે આપો છો કે દેવે તમારા માટે જે કર્યું છે એ દેવ શરત નથી કરતો કે મેં તમારા માટે આટલું બહુ જબરજસ્ત કર્યું છે. ના, પ્રભુએ કર્યું એમની રીતના કર્યું, એમને કોઈએ કીધું નથી કે તમે કરો. પ્રભુએ આપણને પ્રેમ કર્યો અને એ પ્રેમ તો અમાપ્ય પ્રેમ, એટલો વિશાળ પ્રેમ કે એમણે ન કરવાનું એવું બધું જ કર્યું. અશક્ય લગતી બાબતો પણ આપણા માટે શક્ય બનાવી. એવો પ્રેમ પ્રભુએ કર્યો છે. તો પ્રભુ પણ ઈચ્છે છે કે તમે પ્રેમ દેખાડો નહીં. તમે પ્રભુ પ્રત્યેનો તમારો પ્રેમ છે તો પ્રભુ જુએ અને તમે જાણો એ પ્રમાણેનો તમારો પ્રેમ પ્રગટ કરો. અને પ્રભુ શું કહે છે એ પ્રમાણે આગળ તો ત્યાં લખ્યું છે કે તેમ તું પોતાની આગળ રણશીંગડું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પ્રભુ તરફથી એ ન્યાય થઈ ચૂક્યો છે. પણ પ્રભુ શું ઈચ્છે છે? પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણ. હા, ચોક્કસ તમારે જો કરવાનું છે તો જે જાહેરમાં કરવા છે જાહેરમાં કરો, નો ડાઉટ. વાર્ષિક દાન આપવાનું છે તો તમે એની પહોંચ પડાવી શકો છો. બીજી બાબતોથી એમ થાય કે એમને એમ આપીશું, બરાબર, નામ વગર આપીશું તો કદાચ પહોંચ નહીં ફાટે ને ખોટી રીતના કંઈ કોઈના ખિસ્સામાં જતું રહે. જેવી બીક છે તો તમે પહોંચ ફળાવો, નો ડાઉટ. પણ એક બેન તરફથી, એક વ્યક્તિ તરફથી, એક વિશ્વાસી ભાઈ તરફથી પહેલાં આવી રીતના દાન આવતું હતું અને આવે છે આજની તારીખ. અમારે બેવલા અલાયન્સ ચર્ચમાં આજે નાણાકીય વર્ષ પત્યું ને તો અમારે છેલ્લા રવિવારે જ અમારે હિસાબ આપવામાં આવ્યો. બહુ મોટી એ હિસાબની રકમ થઈ. પણ એ આગેવાનોએ કબૂલ કર્યું કે આ આપણી કોઈ લાયકાત નથી, આ પ્રભુનું કામ છે ને પ્રભુએ જ પરિપૂર્ણ કર્યું છે. એટલું અધધ પ્રભુના નામમાં પ્રભુએ પૂરું પાડ્યું છે. કલ્પનાની પર શક્ય છે, બધું જ શક્ય છે. પણ પ્રભુના વિશ્વાસ મને પ્રભુના પ્રેમમાં કરવામાં આવે છે ત્યારે. અને એટલા માટે ફરીથી ગઈકાલે કીધેલું એ પ્રમાણે ઘણી બધી બાબતો, આપણી પ્રાર્થનાઓ અને આપણી માંગણીઓ એ પ્રમાણેની હોય છે કે જાણે કે આપણે કામ કરીએ છીએ. ઘણી વખત એવો પ્રશ્ન થાય પ્રાર્થનાની સાથે કે મેં તો આ રીતના પ્રભુના માટે બહુ કર્યું, બહુ દાન આપ્યું, પણ બધા દાનોમાં તમે જાહેરાત જ કરાવડાવી છે
અને પછી બદલો પ્રાપ્ત કરવાની વાત તમે કરો કે મેં આટલું દાન આવ્યું, મને કેમ કોઈ આશીર્વાદ નથી, મને કેમ કોઈ બદલો નથી, તો તમે કોના માટે કર્યું છે? તમે તો તમારું નામ જાહેર કરવા માટે કર્યું છે. જો તમે પ્રભુના માટે કર્યું છે તો એ પ્રભુ જ જાણવા જોઈએ અને તમે જાણવા જોઈએ. બહુ સ્પષ્ટ લખ્યું છે. ઘણી વખત આવું જે વાક્ય છે ને, બરાબર વાંચો ત્યાં 3જી કલમ, પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે. ઘણી વખત લોકો જમણા હાથથી જ દાન નાખે છે. એવું નથી ભાઈ. કહેવાનો મતલબ એ છે કે તમે એ રીતના આપો કે તમે જ જાણો અને દેવ જાણે. બરાબર? એવું નહીં કે ભાઈ ડાબા હાથથી દાન નહીં કાઢવાનું, જમણા હાથે જ નાખવાનું. પણ ઘણા લોકો આને ખબર નહીં કઈ રીતના લઈ લે છે કે ભાઈ અહીંયા લખ્યું છે ને ડાબા હાથને ખબર ના પડવી જોઈએ, એટલે આપણે જમણા હાથનો જ ઉપયોગ કરવાનો અને જમણા હાથથી જ નાખવાનો. મેં તો ડાબા હાથથી પકડ્યું જ નહીં, ડાબા હાથને ખબર જ નથી. એવું નથી. પ્રભુનું કહેવાનો મતલબ છે કે જે દાન ધર્મ છે તમે પ્રભુના મહિમાને માટે કરો છો, પ્રભુ જાણે અને તમે જાણો. અને બહુ સ્પષ્ટ લખ્યું છે આગળ 4થી કલમમાં, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. પ્રભુ જે આશીર્વાદ આપે છે કેવો આપે છે એ સમજીએ. ઘણા બધા વચનો છે. જોકે પાઉલ પ્રેરિત પ્રભુના માટે, મહિમાના માટે દાન આપવાનું જે કાર્ય છે એને બી વાવવા સાથે સરખાવે છે. કે જો તમે એ દાન આપો છો તો તમે પ્રભુના મહિમા માટે બી વાવી રહ્યા છો, અને એ બીનું નામ આપે છે આશીર્વાદનું બીજ. અહીંયા તો અત્યારે ડાંગરો સારી થાય છે, બરાબર? બધાના ખેતરોમાં ડાંગરો છે. ડાંગર માટે થઈને જે બીની જરૂર, એ કેટલા બીની હોય એક છોડ પાછળ? એક જ જોઈએ, બરાબર? કે 10 બી નાખો ત્યારે એક છોડ થાય એવું ખરું? ના, એક બીમાંથી એક છોડ થાય. પણ એક બીમાંથી એક છોડ થાય, એક છોડ પર કેટલી ડાંગર નીકળે, એટલે કે ચોખા નીકળે? આશરે 60, 80 કે 100 અને 100થી બી વધારે, બરાબર? એટલે માટે પ્રભુનું વચન કહે છે કે પ્રભુ કેવો આશીર્વાદ આપે છે? 60 ગણા, 80 ગણા અને 100 ગણા. પ્રભુનો આશીર્વાદ આ પ્રમાણે હોય છે. તમે જો પ્રભુના માટે 1 રૂપિયો ખર્ચો છો તો પ્રભુ કે એટલો જરૂરિયાતમંદ કે મોહતાજ નથી. એ તો રાજાનો રાજા, પ્રભુનો પ્રભુ છે, જેના માટે સર્વસ્વ છે. ગીત શાસ્ત્ર 24:1, પૃથ્વી અને તેમાંનું સર્વસ્વ યહોવાના છે, સર્વ લોકો પણ તેના છે. બધું પ્રભુનું છે. અને એટલા માટે તો આપણે ગીત પણ ગઈએ છે, અર્પણ કરું છું તને, જે કંઈ છે મારું તારું દીધેલું અર્પણ કરું છું તને. પ્રભુએ આપ્યું છે તો જો પ્રભુના મહિમાને માટે વાપરો છો તો પ્રભુ જાણે અને તમે જાણો. એ ગુપ્તમાં જોનાર તમારો બાપ તમને તેનો બદલો આપશે. અને પ્રભુનો બદલો, પ્રભુનો આશીર્વાદ કેવો હોય છે? 60, 80 અને 100 ગણા ને એનાથી વધારે. એક બી વાવે છે અને જેમ 100 ગણું પ્રાપ્ત કરે છે એ જ પ્રમાણે પ્રભુના આશીર્વાદ છે. પણ એ પ્રમાણે કરવામાં આવે તો નિસ્વાર્થ અને પ્રભુના મહિમાને માટે. દાન ધર્મની બાબત જો આવે છે તો દાન ધર્મ બીજું બધું બહુ આવે છે. જૂના કરારના અર્પણો પણ આવે, દશાંશ આવે, પ્રથમ ફળ આવે, ઉચ્છાલ્ય અર્પણ આવે, આભાર સુધી દાન આવે, અને એમાં વાર્ષિક દાન પણ આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાર્ષિક દાન આપ્યું. જ્યારે મંદિરમાં જતા તો અટકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમે વાર્ષિક દાન ભરતા નથી તો પિત્તરને કીધું જા ગલ લઈને જા, પાણીમાં નાખ, અને જે માછલી આવે એમાંથી તારે ને મારે સારો સિક્કો, 1 સોનાનો સિક્કો, 1 શેકેલ આપી દે. કેમ કે નિયમ હતો વાર્ષિક, 20 વર્ષથી ઉપરના આવે અડધો શેકેલ સિક્કો આપવાનો સોનાનો. વાંચો બાઇબલ. અને માટે રોમનોએ એ અડધા શેકેલનો સિક્કો બજારમાંથી લઈ લીધો. કેમ કે એ બાબતની અવ્યવસ્થા થાય. તો વ્યવસ્થા કેવી લાવે? યહૂદીઓ 2 વ્યક્તિ મળીને 1 સિક્કો આપે. કેમ કે 1 શેકેલ સિક્કો બહાર પાડ્યો, અને મુલાકાત મંડપનો નિયમ હતો અડધો શેકેલ જોઈએ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને કહે છે તારે ને મારે સારું તેઓને આપ કે તેઓ ઠોકર ન ખાય. બહુ સ્પષ્ટ કહે છે તેઓ ઠોકર ન ખાય. આપણે ઠોકરું બનવું નથી. પ્રભુ ઈસુ પોતે બધા જ નિયમો પાડ્યા. તમે માર્થીની શરૂઆતમાં વાંચો, એમના માતા પિતાએ બધા અર્પણો આપ્યા મંદિરમાં જઈને, બધી જ બાબતો કરી. નિયમ શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે, એ લખેલું જ છે એવું વારે વારે આવે છે. નિયમ શાસ્ત્રમાં લખ્યું એ પ્રમાણે બધું પૂરું કર્યું. નિયમ શાસ્ત્રમાં લખ્યું એ પ્રમાણે બધું પૂરું કર્યું. એવું નથી કે નવા કરારમાં નિયમ શાસ્ત્રમાં લખ્યું છે તમારે નહીં કરવાનું. એ તો કરવું જ રહ્યું. ઉપરથી એડવાન્સ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે કે તમે મારો પણ મહિમા પ્રગટ કરો. અને હું ચોક્કસ વિચારું છું કે કંઈ પ્રભુને આપવાથી કે પ્રભુના મહિમાને વપરાવાથી કે તમે ગરીબ નહીં બની જાઓ. ચોક્કસ પ્રભુનો આશીર્વાદ છે એટલો. એને આપણે સભા શિક્ષક સાથે સરખાવીએ, અને આ દાન ધર્મ આપવાની બાબતમાં સભા શિક્ષક જે કહે છે એ આપણે સાંભળે. બહુ અદ્ભુત વચનો છે. સભા શિક્ષક અને
તેનો 2જો અધ્યાય. મૂળ માણસના આખા જીવનનું અવલોકન કરતા સભા શિક્ષક એટલે સુલેમાન રાજા સુલેમાન જ્ઞાનીએ જે આ વચનો લખ્યા છે અને એ માણસના માટે શું સારું છે તો આ પ્રમાણે વિગતવાર એની સમજ આપે છે. 24મી કલમથી ખાવું પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવી. સભા શિક્ષક 2જો અધ્યાય અને 24મી કલમ. ખાવું પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવી એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી. વળી મને માલુમ પડ્યું કે એ ઈશ્વરના હાથથી જ મળે છે. ઘણી વખત ઘણાને એવું હોય છે કે બધો જ આશીર્વાદ હોય, નાણાંનો, ઘરનો અને સારું બનાવીને વસ્તુ ખાવાનો આશીર્વાદ હોય, પરંતુ ખાઈ શકતા નથી. ડાયાબિટીસ છે એટલે સ્વીટ ના ખવાય, બીપીની તકલીફ છે, બીપીની ગોળી લેવી પડે છે, તેલવાળું કે મસાલાવાળું ના ખવાય. એનો મતલબ શું થયો? અહીંયા શું લખ્યું છે? કોના હાથથી મળે છે? તમે તમારા જીવનમાં ખાઓ પીઓ અને એમાં તમારો જીવ આનંદ માણે, બરાબર? એવો આશીર્વાદ કોના તરફથી મળે છે? તો લખ્યું છે ઈશ્વરના હાથથી મળે છે. તો તમારે વિચારવું રહ્યું કે જો હું સારું ખાઈ શકતો નથી, પીવાની વાત એટલે અહીંયા એવું નથી કે ભાઈ ડ્રિંક પીવાની વાત છે, બરાબર? કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતા, કેમ કે બાઇબલમાં તો બહુ સ્પષ્ટ લખ્યું છે કે જે એ પ્રમાણે સવારે ઉઠીને દ્રાક્ષારસ પાછળ એ જે લોકો શું શબ્દ પ્રયોગ છે? હા, શું છાંટતા થવાની વાત છે. યસ, જે છાંટતા થાય છે તો એ લોકોને કહે છે અફસોસ. પ્રભુ એનો ન્યાય કરશે અને પ્રભુએ એ માટે કશું એવું આપ્યું જ નથી. હા, તમારે જ્યાં પણ પ્રસંગ પ્રમાણે હોય આનંદ કરવાની વાત છે તો એ ઠીક છે, પણ ઘણી વખત તો રોજનું એ દૂષણ છે. હમણાં એક મેં વોટ્સએપ ઉપર એક મેસેજ જોયો હતો, આપણે બાજુનું જ ફરું, રાણીપુર ફરું, અને એ સર્ચ એક ન્યૂઝ ચેનલવાળાએ કર્યું. અને ન્યૂઝ ચેનલ એટલે બીજા લોકો, બરાબર? અને એ લોકોનો સર્વે હતો અને એ લોકોએ એ સર્વે કરીને સંસ્થાએ ડિક્લેર કર્યું કે આ ગામમાં એક અજાયબી છે. શું અજાયબી છે? તો કે સૌથી વધારે વિધવાઓ છે. કેમ? તો કે જે બધા જુવાન એમના ધણીઓ કે છે દારૂના વ્યસનમાં ખતમ થઈ ગયા. બધી વિધવાઓ, વહુઓ વિધવા, સાસુ પણ વિધવા, અને સૌથી વધારે વિધવા રાણીપુર ગામમાં. ખ્રિસ્તી ફરવું, ખ્રિસ્તી ફળ્યું, અને એના માટે આવી શરમજનક બાબત. શું પ્રભુ એ માટે આશીર્વાદો આપ્યા છે? શું આપણે સવારે ઉઠીને આખો દિવસ બસ એ જ વિચાર્યા કરે? પ્રભુ એના માટે આપણને ઘર સારા રહેવાના માટે આપ્યા, નોકરી ધંધા રોજગાર આપ્યા, ખેતીવાડી ઢોરઢાક આપ્યા? શું એમ જ આપણે પૈસા બરબાદ કરી ઉડાવી દઈએ? ભલા, શેતાનનું બહુ ભયંકર ષડયંત્ર છે. મેં કીધું એ પ્રમાણે શરૂઆતથી શેતાન ભમાવે છે તો ખ્રિસ્તી વ્યક્તિઓની પાછળ વિશેષ શેતાન પડે છે અને જુવાનોનો કબજો લે છે વ્યસનથી, કે તમે વ્યસનમાં તમારા જીવન વેડફી નાખો અને તમારું કુટુંબ બરબાદ થઈ જાય, પ્રભુનો આશીર્વાદ વેડફાઈ જાય. જેમ આદમ હવાને નિષ્ફળ બનાવવા માટે આદમ હવાની જોડે શેતાને ભમાઈને પાપ કરાવ્યું, એ જ પ્રમાણે આજે પણ શેતાન, ગઈકાલે જ મેં કીધું શેતાન કોણ છે? મનુષ્ય ઘાતક. એનો એક જ ધ્યેય છે કે ખ્રિસ્તી બાળકો, પ્રભુના ઉપર વિશ્વાસ કરનાર એના લોકો એ નાશ પામે. બસ એ લોકો અનંત જીવન ના મેળવે એમ જ એનો રસ છે, કેમ કે એનો નાશ ચોક્કસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ ઉપર જઈ પામ્યા ત્યારથી એની ઘડીઓ ગણાઈ રહી છે. કોની? શેતાનના નાશની. એટલે શેતાનથી રહેવાતું નથી કે સહેવાતું નથી. અને એટલે શું કરે છે? કોની પાછળ પડ્યો છે? મંડળીની પાછળ પડ્યો છે. મંડળીમાં પ્રભુને ફોલો કરનાર લોકોની પાછળ પડ્યો છે કે એ લોકો નાશમાં જાય. કેમ? સૌથી વધારે લોકો નાશમાં જાય. જેમ સ્વર્ગમાંથી 3જા ભાગના દૂતોને નાશમાં લઈ ગયો, એમ પૃથ્વી પરથી મોટા ભાગના માણસોને એ નાશમાં લઈ જવા માગે છે કે જેથી કરીને વધારે પડતા લોકો સ્વર્ગમાં ના જાય, અનંત જીવન પ્રાપ્ત ના કરે. ક્યાં 900 વર્ષનું સરેરાશ જીવન નૂહના સમય પહેલાં, અને 120 વર્ષનું થઈ ગયું મૂસાના સમય સુધી, અને મૂસાના સમય પછી 70 વર્ષના બરના કારણે 80 વર્ષ. અને આજે આપણા જુવાન દીકરાઓ એ પોતાના જીવનો એ વ્યસનમાં વેડફી નાખે છે. પ્રભુએ શું નથી આપ્યું? સારું ખાઓ, ઘરમાં કુટુંબની સાથે સારું ખાઓ, એન્જોય કરો. અહીંયા સભા શિક્ષક એ જ કહે છે ઈશ્વરના હાથથી મળે છે. શું મળે છે? ફરી વાંચો 24મી કલમ. ખાવું પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવી, એટલે બીજો ટ્રાન્સલેશન
પોતાના જીવને આનંદ કરાવવો એ કરતાં માણસને માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી. વળી મને માલુમ પડ્યું કે ઈશ્વરના હાથથી જ મળે છે. જો તમને ડ્રિંક કરવાથી આનંદ મળતો હોય તો ઘરમાં ઝઘડા ના થવા જોઈએ, પ્રશ્નો ના થવા જોઈએ, તમારા ઘરમાં આનંદ અને શાંતિ હોવા જોઈએ. તેવું તો નથી થતું. તેનો મતલબ કે એ કંઈક તકલીફવાળું છે, તમારે છોડવું રહ્યું. આગળ 25મી કલમ, કેમ કે તેના વગર કોઈ ખાઈ શકે અથવા સુખ ભોગવી શકે. શૈતાનની ઈચ્છા નથી કે તમે સુખ ભોગવો. એટલે જેમ અયુબનું પરીક્ષણ કર્યું ગઈકાલે જોઈ ગયા એ પ્રમાણે શૈતાન તમારું પણ પરીક્ષણ કરે છે. એન કેન પ્રકારે તમને વાતોમાં ભમાવે છે. પણ જો પ્રભુની સાથે તમે જોડાયેલા છો, પ્રભુમાં જીવન જીવો છો, તો અહીંયા લખ્યું છે કે પ્રભુ એ તમને સુખ આપી શકે છે. 25મી કલમ, કેમ કે તેના વગર કોઈ ખાઈ શકે અથવા સુખ ભોગવી શકે. 26મી કલમ, કેમ કે જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે તેને તે બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે. જો તમારા જીવનમાં આનંદ છે અને તમે તમારો પગાર બહુ સારી રીતના ખાવામાં અને કુટુંબની સાથે તમે આનંદ કરો, એ પ્રમાણે તમે જો એ કરી રહ્યા છો, એથી શાંતિ આવી રહી છે તમારા કુટુંબમાં. તમારી પત્ની, પતિ અને બાળકો જો એ શાંતિમાં એ હર્ષ કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે દરેક દુનિયાવી બાબતોનો ઉપભોગ કરવામાં, તો અહીંયા લખ્યું છે કે જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે તેને બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે. પણ પાપીને તે ફોકટ પરિશ્રમ આપે છે. જુવાની ક્યાં જતી રહે છે ખબર પડતી નથી અને માણસનું જીવન ખેદાન મેદાન થઈ જાય છે. મેં મારી સાથેના, મારી વયના એવા ઘણા મારા મિત્રો, હું જ્યારે ગણું છું ને એને તો એ નામ એટલા બધા છે કે 10 તો હું એમને જ્યારે વિચારવા બેસો તો 10 તો એમને મારી આગળ આવી જાય સ્મરણમાં, કે જે અત્યારે નથી, ક્યાં ખોવાઈ ગયા, એટલી ખરાબ રીતના એ લોકો એમનું જીવનનો અંત આણ્યો એ હું કહી શકતો નથી. પણ નથી એમાં એવું નથી કે દેવ એમના પર પ્રસન્ન હતા. ના, એ શૈતાનના ભમામાં પોતાના જીવનને એ રીતના એમણે ખેદાન મેદાન કરી નાખ્યું કે પોતાનો તો નાશ થયો, પોતાના કુટુંબ માટે બહુ મોટું દુઃખ મૂકીને ગયા. જો એ કુટુંબવાળા છે તો એમનું કુટુંબ દુઃખમાં છે, માતા પિતા દુઃખમાં છે. જ્યારે હું જઉં છું, મળું છું, તો એ લોકો એટલા બધા દિલગીરી વ્યક્ત કરે છે કે ખરેખર મારો આત્મા ત્યારે બહુ આમ દુઃખિત થઈ જાય છે કે ક્યાં કેવો સમય અને કેવી બાબતો અને પ્રભુ તરફથી શું નથી મળ્યું. શા માટે આવું દુઃખ, શા માટે આવો અફસોસ? દેવનો વાંક કાઢી શકતા નથી. ગઈકાલે મેં એટલે જ કીધેલું, હું આજે આ બોલું છું એટલા માટે કે એની પહેલાં મેં પાળ બાંધી દીધી કે દેવ કદી નથી ઈચ્છતા કે તમે દુઃખી થાઓ, કે તમે દુઃખમાં કે મરણમાં કે એવી નાશકારક બાબતોમાં સફળાઓ. દેવ કદી પરીક્ષણ કરતા જ નથી. દેવ કદી કોઈને મારતા પણ નથી. પણ પરિસ્થિતિ એ પ્રમાણે નિર્માણ પામે છે અને પરિસ્થિતિ નિર્માણ કરનાર શૈતાન છે. કેમ કે જગતનો બધો કંટ્રોલ શૈતાનની પાસે છે. અને એટલા માટે જો પ્રભુ તમારાથી પ્રસન્ન છે તો શૈતાન દૂર રહેશે. મેં કીધું એ પ્રમાણે પ્રભુને આધીન થાવ અને શૈતાનની સામા થાવ તો શૈતાન તમારી પાસેથી નાસી જશે, તમારા વ્યક્તિગત જીવનથી, તમારા કુટુંબથી. આગળ, પાપીને તે ફોકટ પરિશ્રમ આપે છે જેથી દેવને રાજી કરનારને આપવા સારું તેઓ ઢગલે ઢગલા સંગ્રહ કરીને આપે, એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. 3જો અધ્યાય, સભા શિક્ષક 3જો અધ્યાય અને 12મી કલમ. હું જાણું છું કે પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો અને ભલું કરવું. હવે બે બાબત આવી. જો આનંદ જોઈએ છે તો જીવનમાં શું કરવાનું છે? ભલું કરવાનું છે. બરાબર. સભા શિક્ષક કહે છે 3જો અધ્યાય અને 12મી કલમ, હું જાણું છું કે પોતાની જિંદગીમાં, એટલે કે માણસે પોતાની જિંદગીમાં આનંદ કરવો અને ભલું કરવું તે કરતાં તેઓને વાસ્તે બીજું કંઈ શ્રેષ્ઠ નથી. આનંદ કરવો અને ભલું કરવું એ સિવાય માણસના માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી. જો તમને આજે તક મળી છે સારું કરવાની તો કરો, કેમ કે એ દેવ તરફથી મળેલી શ્રેષ્ઠ તક છે. એનો આનંદ અનેરો હશે. જ્યારે એ બાબત, એ તક મળે ઝડપી લો. કંઈ વિચારવાની જરૂર નથી કે કાલે શું થશે. મેં પહેલાં જ વચન વંચાવ્યું એ પહાડ પરના ભાષણમાં, આગળ 6થા અધ્યાયમાં જે ફકરો કે કાલને માટે ચિંતા ન કરો, શું ખાઈશું, શું પીશું કે શું પહેરીશું.
પ્રભુ તમારી ગરજો જાણે છે અને પ્રભુ ગીતશાસ્ત્ર 27 પ્રમાણે પોતાના વાલાઓ ઊંઘતા હોય તો પણ તે તેમને આપે છે. આગળ, ભલું કરવું તે કરતાં તેઓને વાસ્તે કંઈ શ્રેષ્ઠ નથી. 13મી કલમ, વળી દરેક મનુષ્ય ખાય પીવે ને પોતાની સર્વ મહેનતનું, બરાબર ધ્યાનથી સાંભળો, પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે એ ઈશ્વરનું વરદાન છે. જો તમે મહેનત કરો છો, નોકરી કરો છો કે જે બી કંઈ તમે દિવસ દરમિયાન કામ કરો છો, એ કામનું વેતન તમે પ્રાપ્ત કરો છો અને એનાથી જો તમને સંતોષ મળતો નથી, જો એનાથી તમને આનંદ મળતો નથી, જો એનાથી તમને જીવનમાં સુખ મળતું નથી, તમારું કૌટુંબિક જીવન કે વ્યક્તિગત જીવન જો સંતોષી કે આનંદમાં એ હર્ષ કરતું નથી, તો પ્રશ્ન છે કે આ દેવની ઈચ્છા આમાં નથી. કેમ કે પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે 13મી કલમ, દરેક મનુષ્ય ખાય પીવીને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે એ ઈશ્વરનું વરદાન છે. ક્યાંક શૈતાન એવું કામ કરી રહ્યો છે કે તમે તમારી મહેનત વેડફી નાખો, અને એટલા માટે સભા શિક્ષક કહે છે કે જો ઈશ્વરના ઈચ્છા યોજના આયોજન પ્રમાણે તમારું જીવન નથી તો વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે. આગળ, સભા શિક્ષકમાં 5મો અધ્યાય, સભા શિક્ષક 5મો અધ્યાય 19મી કલમ. ઘણા બધા વચનો છે પણ સભા શિક્ષકના વચનો ચોક્કસ આપણે ધ્યાનમાં લેવા પડે એટલા માટે આપણે જોઈ રહ્યા છે. 19મી કલમ, 5મો અધ્યાય 19મી કલમ, વળી જેને ઈશ્વરે દ્રવ્ય તથા ધન આપ્યું છે ને તેનો ઉપભોગ કરવાની, પોતાનો હિસ્સો લેવાની તથા પોતાની મહેનતથી આનંદ માણવાની શક્તિ આપી છે, એવા દરેક માણસે જાણવું જોઈએ એ ઈશ્વરનું દાન છે. કેટલી બાબતો છે જીવનમાં. ખાલી દ્રવ્ય આપ્યું એટલે દેવનો આશીર્વાદ ત્યાં પતી જતું નથી. મેં પણ એવા ઘણા જોયા કે જેની પાસે બહુ બધું બેંક બેલેન્સ હોય પણ એ બેંક બેલેન્સ વાપરી જ ના શકે, બેંકમાં મૂકીને જ જતા રહ્યા. એમના બાળકો આવ્યા તો એ ભૂલ કરી રહ્યા છે, બેંક બેલેન્સ વધારતા જ જાય છે, વાપરતા જ નથી. શું કામનું? પ્રભુએ આશીર્વાદ આપ્યો તો એ શું કામનો? એ આશીર્વાદ છે જ નહીં. બાઇબલ ના પાડે છે જો ધન આપ્યું છે, પણ પછી લખ્યું છે દ્રવ્ય તથા ધન આપ્યું છે અને તેનો ઉપભોગ કરવાની, એટલે તમે એ ધનમાંથી તમે તમારા માટે, કુટુંબના માટે, વ્યક્તિગત જીવનના માટે જો એ વાપરીને તમે સંતોષ, આનંદ વ્યક્ત કરો છો, ખુશી પ્રાપ્ત કરો છો, તો એ ઉપભોગ કરવાની શક્તિ કોણ આપે છે? દેવ આપે છે. પણ ઉપભોગ કરવાની અને પછી લખ્યું છે પોતાનો હિસ્સો લેવાની. પોતાનો હિસ્સો લેવાની એટલે એ અન્ડરસ્ટેન્ડિંગમાં કે આ મારું નથી, આ દેવનું આપેલું છે અને જે કંઈ દેવનું છે એમાંથી મારે મારો હિસ્સો લેવાનો છે. એટલે પોતાનો હિસ્સો કેટલો? તો જે મળ્યું છે એના 70%. બાકી ખરેખર બાઇબલ પ્રમાણે 30% એ તમારા દાન ધર્મની પાછળ જવા જોઈએ. એ પ્રમાણે બાઇબલના દાન ધર્મ એ આપણને બતાડે છે. જો ગણવા જઈએ તો આપણી પાસે સમય નથી એટલે હું ટૂંકમાં કહું છું, પણ 30% જેટલું થાય. કોલગેટ કંપની ચલાવનાર એ વ્યક્તિ જે છે ક્રિશ્ચન છે, અમેરિકામાં જે કોલગેટ કંપની છે, અને એ વ્યક્તિની પાસે કશું જ નહોતું, પણ એક વખત આવી રીતના એણે એ શરૂઆત કરી એક નાની મૂડીથી કોલગેટ કંપનીની. અને જ્યારે એ શરૂઆત કરી એ પહેલાં એણે એના મનમાં ઠરાવેલું કે જો મારો આ બિઝનેસ કંઈક કરતાં ચાલ્યો ને હું આશીર્વાદિત થયો તો મને મળનાર આશીર્વાદમાં, નફામાં મારો હિસ્સો 10% જ હશે, હું 90% પ્રભુને આપીશ. આખા વિશ્વમાં કોલગેટ કંપની આજ દિન સુધી ચાલે છે, ભલે ગમે એટલી કંપનીઓ આવી, અને એ વ્યક્તિ આજ દિન સુધી પ્રામાણિક રહ્યો છે. જે બી કંપનીનો નફો થાય છે એમાં એ પોતાનો હિસ્સો 10% જ રાખે છે, 90% એ ચેરિટીમાં આપે છે. તમે બિલ ગેટ્સનું નામ સાંભળ્યું હશે, વોરેન બફેટનું નામ સાંભળ્યું હશે. આ લોકો બહુ મોટી મોટી ચેરિટી ધરાવે છે, એમની મોટી મોટી સંસ્થાઓ. તમે પેલા સમારિટન પર્સ પ્રાપ્ત કર્યા હશે, પેલા બોક્સ આવે છે નાતાલના પેલા લખેલા, અંદર વસ્તુઓ અમેરિકાથી આવે છે, બરાબર. બિલ ગ્રેહામના દીકરાઓ એ ચેરિટી ચલાવે છે, જેની પાછળ આવા લોકો, ધનિક લોકો દાન આપે છે. અને એ લોકોના એમની મિલકતના એ લોકો 80% આ નફાની બાબતો એ ચેરિટીમાં આપે છે કે જેથી પ્રભુનો મહિમા થાય અને પ્રભુને મહિમા મળે. એ દ્વારા લોકો પ્રભુને ઓળખે, લોકો પ્રભુનો પ્રેમ જાણે.
માર્તીની સુવાર્તા 25મા અધ્યાયમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, ઘેટાના બકરાનું ઉદાહરણ આપે છે અને પ્રભુ કહે છે, હું ભૂખ્યો હતો તો મને આપ્યું નહીં, હું તરસ્યો તો મને પાણી પાવ્યું નહીં, હું જેલમાં તો મારી ખબર જોવાનું, નગ્ન હતો મને કપડાં આપ્યા નહીં. પેલા લોકો કહે છે અમે ક્યારે એવું નથી કર્યું. એનો મતલબ એ કર્યું છે, પણ પ્રભુ શું કહે છે, મારા ભાઈઓમાંના એકને તમે તે કર્યું નહીં એટલે મને કર્યું નહીં. બરાબર. જેને ખરેખર જરૂર છે, યાકૂબના પત્રમાં લખ્યું છે, જે આપણું શાસ્ત્ર ભાગ વાંચ્યો 2 અધ્યાયમાંથી, કે ઘણી વખત આપણે જ્યારે કરણી કરવાની આવે છે, કરણીઓ કરવાની, તો શું કહે છે, તાપો ને તૃપ્ત થાવ. યાકૂબ કહે છે જેને જે જોઈએ છે, અગત્ય છે, જો તમે તેને ના આપો એ સમયે અને તમે કહો કે તાપો ને તૃપ્ત થાવ, તેનાથી 100 આશીર્વાદ. એ કોઈ કામનું નથી. સભા શિક્ષક 5મો અધ્યાય અને આગળ 19 કલમ ફરીથી, વળી જેને ઈશ્વરે દ્રવ્ય તથા ધન આપ્યું છે ને તેનો ઉપભોગ કરવાની ને પોતાનો હિસ્સો લેવાની, એટલે અન્ડરસ્ટેન્ડિંગમાં કે પ્રભુનું છે અને પ્રભુનામાંથી મારે લેવાનું છે. મારે કેટલું લેવાનું છે? જો 10% લઈશ તો મારે 10%નો હિસાબ આપવો પડશે. જો 20% લઈશ તો 20%નો હિસાબ આપવો પડશે. આપણે તો 100% લઈએ છીએ, તો પ્રભુ 100% હિસાબ માંગશે. પેલા તાલંત વેચેલા, 5 આપેલા તો 5એ 10 કરીને આપ્યા. પ્રભુએ કીધું શાબાશ. 3 આપેલા 3 વાળા 6 કરીને આપ્યા. પ્રભુએ કીધું શાબાશ. પણ 1 આપેલું એ 1 પાછું લઈને આવે. એને પ્રભુએ શું કીધું? દુષ્કર તારે આ સાહુકારોને આપવાનું હતું. એણે શું કર્યું? ભૂમિમાં ઢાંકી રાખી. કે કંઈક એવી બાબતો કરવાની હતી કે જેનાથી પ્રભુને મહિમા મળે. 1ના 2 કરીને આવ્યો હોત તોય પ્રભુને ગમે, શાબાશ. પણ આપણે પ્રભુના એ દાનોને, એટલે કે પ્રભુના આશીર્વાદોને, પ્રભુના એ કૃપાદાનોને, પ્રભુ જે આપણને જીવનમાં આશીર્વાદો આપે છે કે જેનો આપણે ઉપભોગ કરીએ, ક્યાંય બાઇબલમાં એવું નથી લખ્યું કે તમે સંગ્રહ કરો. સંગ્રહ કરનારા માટે તો બહુ સ્ટ્રોંગ, બહુ ચેતવણી આપે છે. પહેલાં અહીંયા પૂરું કરે સભા શિક્ષકો, મેં પોતાનો હિસ્સો લેવાની પછી લખ્યું છે, પોતાની મહેનતથી આનંદ માણવાની શક્તિ આપી છે, એવા દરેક માણસે જાણવું જોઈએ એ ઈશ્વરનું દાન છે. પ્રભુ તરફથી જો તમને આવી સુબુદ્ધિ, સદબુદ્ધિ મળે છે તો સારું છે, નહીં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? 12મા અધ્યાયમાં આવો, લુકની સુવાર્તા 12મો અધ્યાય, લુક 12માં આવો. આ જ કન્ડિશન સેમ ટુ સેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કઈ રીતના બતાડે છે એમના શબ્દોમાં. આપણે બધા જ આ જાણીએ છીએ, અને આ જાણીને આપણે એમ લાગે છે કે એ તો મૂર્ખ ધનવાન હતો. હું કાં છું મૂર્ખ ધનવાન? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે. 12મો અધ્યાય અને 15મી કલમ, જબરજસ્ત ચેતવણી છે. વાંચો શું કહે છે. લુક પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, સાવધાન રહો, સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. હું મારું બેંક બેલેન્સ વધારતો જઈશ, હું સંગ્રહ કરતો જઈશ, તો એનાથી પ્રભુને કોઈ મહિમા મળવાનો નથી, કે મને કંઈ ફાયદો થવાનો નથી, કે મહિમા મળવાનો નથી. ઉપરથી આપણા માટે બહુ મોટી ચેતવણી છે, કેમ કે ત્યાં પછી ઉદાહરણ આપતા કહે છે, ધનવાન માણસ બહુ ઉપજ થઈ ખેતરમાં, જૂની વખારો તોડી નાખી, નવી બનાવી, અને શું કીધું? 19મી કલમ, હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, આરામ લે, ખા પી અને આનંદ કર. પણ આનંદ કરી શક્યો? આગળનું વાક્ય શું લખ્યું છે? 20મી કલમ, પણ દેવે તેને કહ્યું કે ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે. પછીનું વાક્ય શું કહે છે? 21મી કલમ, વાંચો 21મી કલમ. તેઓ છે એટલે કેવો? હા, કેવો? મૂર્ખ. આપણે બધા આવું કરીએ. પ્રભુના પ્રત્યે જો આપણે ધનવાન નથી, પ્રભુના આપેલા આશીર્વાદો દ્વારા જો દેવનો મહિમા થતો નથી, તો આપણે આ મૂર્ખ ધનવાનની કેટેગરીમાં આવ્યા છે. અને એટલું નથી, અહીંથી પતી જાય છે, પ્રભુ એનો હિસાબ માંગશે કે મેં તને આટલું આપ્યું. ઘણી વખત છે ને પ્રભુના આશીર્વાદો અટકી જાય છે. મેં જોયું છે, ઘણાના જીવનમાં જોયું છે. ઘણાના જીવનમાં મેં જોયું, ગરીબ છે ને એને ગરીબના જીવનમાં આશીર્વાદો વધતા જાય છે, અટકતા નથી, એ કન્ટિન્યુ રહે છે. પણ ઘણી વખત અમુક ધનવાન માણસોના જીવનમાં આશીર્વાદો અટકી જાય છે. એનું કારણ છે કે પ્રભુ તમને આપે છે ઉપભોગ કરવા માટે. બહુ સ્પષ્ટ લખ્યું છે અહીંયા શાસ્ત્રમાંથી, તમને સંગ્રહ કરવા માટે પ્રભુ આપતા નથી, એ તો ચોખ્ખું છે.
પણ જો એ આશીર્વાદોમાં કરો, નો ડાઉટ આપણી ફિતરત છે, આદમ હવાના પાપી સ્વભાવના આપણે ભાગીદાર છે, પરંતુ બધું સંગ્રહ કરો, 100% સંગ્રહ કરો, એ તો ખરેખર મૂર્ખામી છે. એના ઉપર એક સંદેશો જ આખો મારો. તમને ખબર છે, ઇસ્રાયેલ લોકો એ અરણ્યમાં હતા અને ભૂખે મરતા હતા, અને ત્યારે એ લોકો માંગણી કરે છે કે અમને માંસ જોઈએ છે. અને પ્રભુ મૂસાને કહે છે કે કાલે નહીં, કે આખો અઠવાડિયો નહીં, કે 10 દિવસ નહીં, એક આખો મહિનો તમે માંસ ખાશો. અને શું આવે છે? લાવરી ઉડી આવે છે. બરાબર? અને લાવરી ઉડી આવે છે કેમ કે ઓલરેડી દેવે કીધું હતું મૂસા દ્વારા કે તમે 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 10 દિવસ, એક આખો મહિનો તમે માંસ ખાવાનો, ફ્રેશ ચિકન, બરાબર, લાવરીનું મટન ખાવાનું છે, ફ્રેશ ચિકન, આખો 1 મહિનો. પણ ઇસ્રાયેલ લોકોએ શું કર્યું ખબર છે? એ લોકો લાવરીઓ પકડવા ઊભા રહ્યા. તો કેટલું ઊભા રહ્યા એ તમે ઘરે જઈને વાંચજો. એવું કહે છે, એક આખો દિવસ ઊભા રહ્યા, એક આખી રાત ઊભા રહ્યા, બીજો આખો દિવસ ઊભા રહ્યા, બીજી આખી રાત ઊભા રહ્યા. કેટલા કલાક થયા? એ લોકો ટોટલી 48 કલાક ઊભા રહ્યા. શું કર્યું? પકડીને આ વાત દો, આ વાત દો, એટલે બાંધતા જ ગયા, ભારા બનાવતા ગયા, વાત દો. અને એવું કહે છે કે એમાંના બધા મરી ગયા. કેમ? કેમ કે પ્રભુનો કોપ સળગી ઉઠ્યો. એ લોકો જે ઊભા રહેલા ને 48 કલાક માણસની કેપેસિટી હતી. જો પ્રભુએ કંઈ એવો ચમત્કાર કર્યો હોત કે એક આખો મહિનો ઊભા રહે તો આખો મહિનો એ જ કર્યું હોત. શું કર્યું હોત? આ વાત દો, આ વાત દો, આ વાત. અને 48 કલાક જે લોકો ઊભા રહે એ લોકો મરી ગયા, મારી નાખ્યા પ્રભુએ. કે મેં તમને 1 નહીં, 2 નહીં, એક આખો મહિનો તમને ખાવાને માટે આપ્યું છે. માનનામાં પણ એ નિયમ હતો કે રોજ સવારે માનના આવશે અને ક્યાં સુધી ખાઈ લેવાનું? સાંજ સુધીમાં ખાઈ લેવાનું. સૂરજના આથમવો જોઈએ. જો સૂરજ આથમી ગયો તો શું થશે? માનના બગડી જશે. બહુ સ્પષ્ટ લખેલું. રોજ ફ્રેશ ખાઓ, સારું ખાઓ અને હેલ્ધી રહો. પણ ઇસરાયેલ લોકો ઘણા એ સમય એવા હતા કે રાખી મૂક્યું, તો બીજા દિવસે તો કે જે સવારે ઉઠીને જોયું તો કે ઈળો પડી ગઈ, ગંધાઈ ગયું. તો ચેતવણી આપી કે ના પાડી છે, કેમ આવું કરો છો? આ ઉપરથી હું એ કહેવા માગું છું, બાઇબલમાં ક્યાંય સંગ્રહ કરવાના માટે દેવે કીધું જ નથી. માર્થીની સુવાર્તા અને જે આપણો શાસ્ત્ર ભાગ 6ઠ્ઠો અધ્યાય અને એમાં જે છેલ્લો પેસેજ, કાલે શું ખાઈશું, શું પીશું, શું પહેરીશું, ચિંતા ન કરો. તમે જો પ્રભુમાં જીવો છો, પ્રભુ તમારી સાથે છે, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોરોનામાં આપણે કેટલા વર્ષ કાઢ્યા ખબર છે? 40 દિવસનું લોકડાઉન હતું, પણ 2 વર્ષ ખેંચાઈ ગયા. 2 વર્ષમાં પ્રભુએ મારી ઓનલાઈન સર્વિસનો એવો ઉપયોગ કર્યો, કેટલા બધા લોકોને આશીર્વાદ મળ્યો ને, કે જ્યારે બી એવું લાગ્યું ને, અને મેં માગ્યા નથી, પણ એ પરથી એવું લાગ્યું કે કોઈને કે નહીં, પ્રભુનો મહિમા પ્રગટ થાય છે, સારું છે, અમે આપી શકીએ છીએ, પ્રભુ એમને આશીર્વાદ આપ્યો છે, એ દાન આવ્યું, તો એટલી બધી કીટો મળી, શાંતિપુરમાં આપી, શાંતિપુરમાં પણ આપી છે જરૂરિયાતમંદોને કીટો. કેટલાય ટાઈમ 1 કે 2 કે 3 વખત આપી. કોઈને કીધું નહોતું કે કોઈ ફોરેનથી નથી આવ્યું વિમાન ભરીને, બરાબર? પણ વહેંચવાની વાત છે. તમને પ્રભુએ આશીર્વાદ આપ્યો છે, પ્રભુ તમારો ઉપયોગ કરવા માગે છે, તો જરૂર છે એ લોકોને આપો અને પ્રભુનો મહિમા પ્રગટ કર્યો. ભાઈ મને આપ્યું છે તો હું તને આપું છું. સારી વાત છે, પ્રભુનો પ્રેમ વહેંચાય છે. અને એ જ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત લઈને આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પણ એ જ શીખવ્યું કે જઈને પ્રભુનો મહિમા પ્રગટ કરો. પ્રભુનો મહિમા કેવી રીતના પ્રગટ થાય છે? પહેલી બાબત, દાન ધર્મથી. એ પ્રેક્ટિકલ કાર્ય છે. તાપોને તૃપ્ત થાય એવું ના હોવું જોઈએ. ખ્રિસ્તી જીવનમાં હોવું જોઈએ. મારા ભાઈને, મારી બહેનને જરૂર છે તો આપો. આ વસ્તુનો જે એમ કહેવાય ને કે ભાઈચારો કે પ્રેમ, ભાઈઓ પ્રત્યે પ્રેમ બીજા લોકોમાં બહુ છે. બીજા ધર્મની જાતિઓ છે ને એમાં બહુ જ છે. પોતાના ભાઈનો હાથ પકડો, બહેનનો હાથ પકડો, ઊંચા લાવવા, બિઝનેસ હોય, ટેકો આપવાનો હોય, જબરજસ્ત છે. હું નામ નથી બોલતો કેમ કે અમુક વસ્તુ નડે છે, ઓનલાઈન થાય છે મારે. અને ખ્રિસ્તીઓમાં શું હોય છે? ખેંચમ તાણા કરો. ચડતો હોય ને તો પેલાને પાડશે. સારી નોકરી મળતી હશે ને તો એ ફાંસ માર દેશે. સારી વાત થશે તો એમાં ફાંસ માર દેશે. જરા જોજો કરતા કે જોજો આવું કરતા. શું આશીર્વાદ મળે છે? શું ભલું થાય છે? કેવો આનંદ આવે, વિકૃત આનંદ. શૈતાન કેવો દુરુપયોગ કરે છે આપણો. પ્રભુને શું જવાબ આપીશું ન્યાય શાસન આગળ? પ્રભુએ જીવન આપ્યું છે અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જો આપણી પસંદગી કરી છે તો વાલો આપણું જીવન પ્રભુને મહિમા આપનારું હોવું જોઈએ. કાર્યથી અને કરણીઓથી પ્રભુને મહિમા મળવો જોઈએ. મારી પાસે જે છે એમાં પ્રભુને મહિમા મળવો જોઈએ. આગળ બીજું ધર્મકૃત્ય, પ્રાર્થના.
પ્રાર્થના માટે પણ લખવામાં આવ્યું છે. પ્રાર્થના ખરેખર તો દેવ સાથેનો વાર્તાલાપ છે, કે પ્રાર્થના દ્વારા આપણે દેવ સાથે સંદેશ વિનિમય કરીએ છીએ. સંદેશ વિનિમય એટલે મેં એને સમજાવું તો મારી પાસે મોબાઈલ ફોન છે, મારે અજીતભાઈનું કામ હોય તો એમને ફોન કરું, પછી અજીતભાઈ જોડે વાત કરું, પણ સામે મને અજીતભાઈનો અવાજ ના આવે અને હું બોલ કરું તો સંદેશ વિનિમય થયો કહેવાય? સંદેશ વિનિમય ત્યારે જ સફળ કહેવાય કે હું કહું અને અજીતભાઈ હલો કે સામે, પછી હું કહું ને એનો જવાબ મને મળે, એ વાર્તાલાપ પૂરો થઈ જાય. એ વાર્તાલાપથી જે કામ પૂરું થયું, સફળતા મળી, તો એ સક્સેસ કહેવાય કે સંદેશ વિનિમય પૂરો થયો. આ જ વસ્તુ પ્રાર્થનામાં હોવી જોઈએ. આપણે પ્રાર્થનામાં પ્રભુને આપણી વિનંતીઓ કહીએ છીએ એટલું નહીં, પ્રભુ તરફથી રિસ્પોન્સ પણ આપણે પ્રાપ્ત કરીએ છીએ કે પ્રભુ મારા જીવનમાં આ છે, ફલાણું છે, કે પ્રભુ મારી આ પરિસ્થિતિ છે, તો સામે પ્રભુનો જવાબ અંતરાત્મામાંથી આપણને મળવો જોઈએ. એ ખાતરી મળવી જોઈએ, સંતોષ મળવો જોઈએ કે પ્રભુએ પ્રાર્થના સાંભળી અને પ્રભુ મને એ કૃપા આપી રહ્યા છે, પ્રભુ મને શાંતિ આપી રહ્યા છે, પ્રભુ મારા પ્રશ્નોનું સમાધાન કરી રહ્યા છે. એ આપણને ફીલ થવું જોઈએ, તો એ પ્રાર્થનાનો ઉત્તર મળ્યો કહેવાય. ઘણી વખત તો મેં ઘણા લોકો એવા જોયા છે કે જે પોતે કદી પ્રાર્થના કરશે નહીં, પણ જો કોઈ સેવકની વાત આવશે ને તો સેવકને વિનંતીઓ આપશે. અત્યારે એવું ચાલે છે, એવો ટાવર ચાલે છે આખો, કે જ્યાં લોકો વિનંતીઓ આપે છે. તો પ્રભુ ત્યાં ટાવરમાં છે, ત્યાં સાંભળવા માટે સ્પેશિયલ આવે છે કે હું તો ટાવરમાં જઈશ. ક્યાંય લખ્યું છે તમને એવું કોઈ પ્રોમિસ આપ્યું છે કે ભાઈ ટાવરમાં જ તમે આવો? કેટલી મોટી મૂર્ખામી આ શેતાન કેવી રીતના આપણે ભમાવે છે. એક સામાન્ય એવી બાબતોમાં શેતાન આપણને ભમાવે છે અને આપણે એની પાછળ ગાંડા થઈએ છીએ. પ્રભુ કહે છે, શું કહે છે? પ્રાર્થના કેવી હોવી જોઈએ? 5મી કલમથી 6ઠો અધ્યાય, માર્કની સુવાર્તા 6ઠો અધ્યાય 5મી કલમથી. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાવ. લોકો જુએ એવી એ હેતુથી પ્રાર્થના નહીં, રસ્તાઓ પર નહીં, સભા સ્થાનોમાં નહીં. પ્રાર્થના કેવી હોવી જોઈએ? 6ઠી કલમ. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાં તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. આના માટે એવું જરૂરી નહીં કે તમે રૂમ બંધ કરો અને ખાનગીમાં પ્રાર્થના કરો. એ પ્રકારનો શબ્દ પ્રયોગ નથી ખરેખર, પણ શબ્દ પ્રયોગ એ પ્રકારનો છે કે તમે એ પ્રકારે પ્રાર્થના કરો કે દેવની હાજરી અનુભવી શકો. તમે પ્રાર્થના કરો છો તે વિશ્વાસ હોવો જોઈએ કે પ્રભુ મારું સાંભળી રહ્યા છે, અને પ્રભુ સાંભળી રહ્યા છે તો પ્રભુ મને એનો જવાબ આપશે, રિસ્પોન્સ આપશે. જેઓ ઘરમાં કુટુંબ સાથે રહે છે, પતિ પત્ની તરીકે કે બાળકો સાથે, તો તમે માની લો પતિ પત્ની એકબીજા સાથે વાત ન કરે તો, એક દિવસ વાત ના કરી તો કેવું વાતાવરણ થાય? રહેવાય? 2 દિવસ વાત ના કરી તો રહેવાય? બાળકો તમને ના બોલાવે તો તમારું બાળક ઘરમાં આવે જતું રહે, તમે કહો એ અમાય શું કરે છે, અને એ રિસ્પોન્સ આપ્યા વગર એ એમને એનું જીવન જીવે તો કેવી પરિસ્થિતિ તમે વિચારી નથી શકતા. તો જો તમે તમારા ઘરનાની સાથે વાર્તાલાપ વગર રહી શકતા નથી, કે એનો રિસ્પોન્સ પ્રાપ્ત કર્યા વગર રહી શકતા નથી, એ સંદેશ વિનિમય પરિપૂર્ણ થવો જોઈએ, આપલે થવી જોઈએ. તો પવિત્ર જીવન, આત્મિક જીવન, દેવ સાથેનો સંબંધ, કે હું બોલું છું, દેવ સાંભળો છો, તો દેવ બી તો બોલવા જોઈએ, અને દેવ બોલે છે તો એ પણ મારે સાંભળવું જોઈએ. આ પર્સનલ મેટર છે, મારી વાત છે ને. એ પ્રમાણે ત્યાં સમજાવતા કે છે ઓરડી પેસ બારણું બંધ કર. કેમ? તને પ્રભુનો અવાજ સંભળાય, પ્રભુ સાથેનો સંબંધ તારો બંધાય. તું બોલે પ્રભુ સાંભળે, ને પ્રભુ બોલે તું સાંભળ, તો એ પ્રાર્થના સક્સેસ થઈ. અહીં તો હું પ્રાર્થના કરું છું તો ઘણા તો વિશ્વાસ જ હોતો નથી કે પ્રભુ મારું સાંભળે. કેમ? એટલે તો ટાવરમાં જવું પડે છે, વિનંતીઓ આપવી પડે છે બીજાને. પોતાની પ્રાર્થના, પોતાની વિનંતી, પોતાના જીવનની બાબતો પોતે જ પ્રભુને જણાવે. કોઈ મીડિયેટર અહીંયા લખ્યું નથી. મને એ આશ્ચર્ય થાય છે, બાઇબલમાં ક્યાંય નથી લખ્યું કે તમે કોઈ બીજાની જોડે પ્રાર્થના કરાવવા જાઓ, પાળક જોડે જાઓ કે શાસ્ત્રી ફરોશી જોડે જાઓ, ક્યાંય નહીં. પ્રભુ એ કહે છે કે તું પોતે પ્રાર્થના કર. કેવી પ્રાર્થના કર? પ્રભુ સાથેના સંબંધમાં આવ, અને પ્રભુની સાથેના સંબંધમાં આવીને તું પ્રભુની સાથે તું વાત કર. તું બોલ, પ્રભુ સાંભળે, અને પ્રભુ બોલે તું સાંભળે. એ પ્રમાણે, અને ત્યાં લખ્યું છે ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. ને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના શીખવી. કેવી પ્રાર્થના શીખવી? ત્યાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે 9મી કલમમાં આ માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. ઓ આકાશમાંના મારા બાપ. આકાશમાંના બાપ ઉપર મારા 9 સંદેશા છે, 9 વાક્યો ઉપર યુટ્યુબ પર છે.
એક વાક્યમાં એક ખુલાસો છે બહુ જબરજસ્ત. એ દેવ સાથેનો સંબંધ જણાવે છે. પહેલું જ વાક્ય શું કહે છે? બાપ. ઓ આકાશમાંના મારા બાપ. તમારા પિતા સાથેનો તમારો સંબંધ બતાડે છે. એ હોવો જોઈએ. અહીં તો ખરેખર પિતા છે અને તમે બાળક છો, એ રિલેશન જ નથી. તો આશીર્વાદ ક્યાંથી મળે? બીજું વાક્ય કહે છે એ પ્રમાણે આકાશમાંના બાપ. પછી ત્યાં લખ્યું છે આગળ કે તારું નામ પવિત્ર મનાવો. કોણે મનાવવાનું છે? હું જે કંઈ કરીશ તો કોનું નામ થશે? જેમ અત્યારે તમે જાણો છો હેનરી સાહેબનો દીકરો, મારા બાપને મહિમા મળે છે, તો તારું નામ પવિત્ર મનાવો. એટલે દેવે કે એનું નામ પવિત્ર નહીં મનાવવાનું. દેવે તો ઓલરેડી જે કરો જ કર્યું. મારે એવું જીવન જીવવાનું છે કે મારા પિતાનું નામ પવિત્ર મનાય, એનું સન્માન થાય. આગળ લખ્યું છે તારું રાજ્ય આવો. ક્યાં? જેમ આકાશમાં છે, હેવનમાં તો છે જ, તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. કોનામાં પૂરી થશે ઈચ્છા? એ દીકરા દીકરીઓમાં થશે, ખ્રિસ્તી વ્યક્તિઓમાં ઈચ્છા પૂરી થશે. શેતાન નથી ઈચ્છતો કે દેવની ઈચ્છા તમારા જીવનમાં પૂરી થાય. પણ પ્રાર્થનામાં પ્રભુએ આ શીખવ્યું, તારું રાજ્ય આવો પ્રભુ, જેમ આકાશમાં છે તેમ પૃથ્વી પર હું તારો મહિમા પ્રગટ કરું, હું તારા વચનોની આધીનતામાં આવું, તારા મહિમાન માટે વપરું. અને પછી આવે છે વ્યવહારુ જીવનની બાબત. આત્મિક બાબતો આવી ગઈ, પિતા સાથેના સંબંધની, અને પછી આવે છે વ્યવહારુ. તમે તમારા જે બાળકો છે એ પ્રમાણે બરાબર, અને જે લગ્ન થઈ ગયા છે અને બધા છે, દરેકને પોતાના પિતાની સાથેનો સંબંધ હશે નાનપણથી. કેવું? બાળક હંમેશા પોતાના પિતા ઉપર આશ્રિત હોય છે, મા બાપ ઉપર આશ્રિત હોય છે. કે એવું નથી કે નાનપણથી આપણે બાળક જન્મ્યું ને સમજણું થયું કે તરત એને એના નામે કંઈ લખી આપ્યું કે તું તારું જીવ, તું તારું ખા ને તું જીવ. એવું નથી હોતું. આપણે બાળકને પોષણ આપવું પડે છે, મોટું કરવું પડે છે, સમજણું થાય કે કેપેબલ થાય, એના પગ ઉપર ઊભું થાય ત્યાં સુધી એની પાછળ આપણે ધ્યાન આપવું પડે છે, મહેનત કરવી પડે છે. અને એ જ પ્રમાણે આપણે આ સંબંધ બતાડે છે, પ્રેક્ટિકલી સંબંધ. રોટલીનો શું કહે છે કે 11મી કલમ, દિવસની અમારી રોટલી આજ અમને આપવાની પાસે માગીએ છીએ. આપણે બાપ પાસે માગીએ છીએ. જે પહેલું વાક્ય, ઓ આકાશમાં અમારા બાપ, એનો મતલબ કે હું દેવનો આશ્રિત છું. મારું જીવન દેવ વગર અધૂરું છે. મારી રોટલી તો મારો બાપ આપે છે, ત્યારે હું ખાઉં છું, હું જીવું છું, રહું છું. ખરેખર આવું જીવન છે? પ્રેક્ટિકલી આપણે પ્રભુ ઉપર આશ્રિત છે? 12મી કલમમાં લખ્યું છે આગળ પછી, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. જે લોકો તમારું ખોટું કરે છે, તમારું મન દુખાવે છે અને તમારા પ્રત્યે ઈર્ષા દેખાઈ રાખે છે, બધાના માટે તમારો પ્રેમ હોવો જોઈએ. કેમ કે પ્રભુ પક્ષપાતી નથી, પ્રભુ દેવ પક્ષપાતી નથી. પ્રભુ દરેકને પ્રેમ કરે છે, દરેક ઉપર વરસાદ વરસાવે છે, દરેકને એ ખાવાનું આપે છે. રોજ પ્રભુની કૃપા દરેકના માટે નવી થાય છે. આપણે ગઈકાલે જોઈ ગયા વસ્તુ, રોજ દરેકના માટે, ભલે એને ઓળખે કે ના ઓળખે, એને મહિમા આપે કે ના આપે. કેમ કે કેવળ આપણે જ પ્રભુના બાળકો છે એવું નહીં. બધા આખી પૃથ્વી પર જે કોઈ છે એ પ્રભુનું બાળક છે, ભલે પ્રભુને નથી ઓળખતું તો પણ. અને માટે પ્રભુ એ દરેકને નવી કૃપા આપતા બધી જ બાબતો પૂરી પાડે છે. બધાના માટે દેવ સરખા છે, એક સરખા છે, એક સમાન છે. દેવ કોઈના માટે પક્ષપાત કરતો નથી કે આ મારો વાલો છે એટલે આને જ આપીશ, બીજાને નહીં આપું. ના. તો પ્રભુ એ પ્રમાણે આપણી પાસે પણ માગે છે કે આપણું જીવન પણ કેવું હોવું જોઈએ? દેવ જેવું ઈચ્છે છે એવું હોવું જોઈએ. આપણા ખોટું કરનાર લોકોને, મન દુખાવનાર લોકોને પણ આપણે માફ કરીએ, કેમ કે પ્રભુએ આપણને માફ કર્યા છે. પ્રભુ આપણા પાપ તરફ જોતા નથી. જો આપણા પાપ તરફ જુએ ને તો એક સેકન્ડ આપણે જીવતા ના રહી શકીએ. જો પ્રભુ આપણો ન્યાય કરે આપણા પાપોથી તો આપણે એક પળ પૃથ્વી પર ટકી ના શકીએ. પણ જો આપણા આકાશમાંના બાપ, પ્રાર્થનાની શરૂઆત જેમ કહે છે એ પ્રમાણે જો આપણો સંબંધ છે દેવ સાથેનો, તો જો દેવ જેમ કૃપાળુ છે ને બધાને માફ કરે છે, એમ આપણે પણ આપણા શત્રુઓને, આપણા વેરીઓને, આપણા ઋણીઓને માફ કરીએ. અને પ્રભુની પાસે પ્રભુ કહે છે એ પ્રમાણે કે હું પ્રભુ જેમ અમારા ઋણીઓને, શત્રુઓને, અમારા અપરાધીઓને હું માફ કરું છું, તેમ તું મારા અપરાધ મને માફ કર. આ પ્રાર્થનાનો મિનિંગ આ થયો. તમને શું લાગે? તમે આ રીતના પ્રાર્થના કરો છો તો ખરેખર પ્રભુ તમને માફ કરે છે? કેમ કે પ્રાર્થનામાં તો તમે કહો છો પ્રભુ હું જો મારા શત્રુઓને, મારા ઋણીઓને, મારા અપરાધીઓને માફ કરું, એ રીતના તો મને માફ કર. તો પછી કઈ રીતના પ્રભુ આપણને માફ કરે? જો આપણે કર્યું હશે તો, આપણે એ રીતના પ્રભુની જેમ ઉદાર રહ્યા હોઈશું, પ્રેમ કર્યો હશે તો.
પ્રભુનું વચન તો ઉપરથી એમ કહે છે કે તમે એવા લોકોના માટે પ્રાર્થના કરો, એવા લોકોના માટે તમે પ્રાર્થના કરો અને એવા લોકોને તમે પ્રેમ કરો. આગળ ત્યાં લખવામાં આવ્યું છે 13મી કલમ, અને અમને પરીક્ષણમાં ન લાવો. પ્રભુ એ એટલા સામર્થ્યવાન છે કે શૈતાન જે આપણું પરીક્ષણ કરે છે એ શૈતાનને પરીક્ષણ કરતાં અટકાવી શકે છે. પણ ક્યારે? આપણો સંબંધ પિતા સાથે હશે ત્યારે, કે અમને પરીક્ષણમાં પડવા નથી. જો પરીક્ષણમાં પડ્યા અને ગઈકાલે જોયે એ પ્રમાણે જો પાપ થઈ ગયું તો પછી પ્રાર્થનાનું વાક્ય છે, પણ ગુંડાથી અમારો છૂટકો કર. એ પાપથી પણ પ્રભુ આપણને છુટકારો આપવાને સમર્થ છે. પ્રભુ એમ નથી કીધા પાપ થઈ ગયો, હવે તમે પાપી છો, હવે તમારો મારો કોઈ સંબંધ નહીં. ના, પ્રભુ ઈચ્છે છે કે જો પાપ કર્યું છે તો આપણે કબૂલ કરીએ અને બાપની પાસે આવીએ. અને અહીંયા લખ્યું છે એમ કે પ્રભુ ગુંડાથી અમારો છૂટકો કર, પ્રભુ મને માફ કર, મારા પાપો તો ભૂસી નાખ. તો પ્રભુ કૃપા આપશે અને ફરીથી એ સંબંધ એ તમારો તાલ. ટૂંકમાં આ બહુ લાઈવ છે, આ જીવંત સંબંધ સૂચવે છે પ્રાર્થના દેવ સાથે, એક વાક્ય દ્વારા. અને જો એ પ્રમાણેનું જીવન હશે તો પછી તમને એ પ્રમાણેનો આશીર્વાદ મળશે. કેમ કે પ્રભુનો ન્યાય શું કહે છે છેલ્લે 13મી કલમથી, એ 13મી કલમ એ પછીનું વાક્ય, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. બધું જ પ્રભુનું છે. પ્રભુ તમને આપે છે રોજ નવી કૃપામાં કે તમે એનો મહિમા પ્રગટ કરો, તમે પ્રભુના મહિમાને માટે વપરાવો. કાલ ઉઠીને જો કોઈને એવી ગલતફહેમી થઈ કે પ્રભુનો મહિમા એટલે શું, તો વાલો અફસોસ છે. કેમ કે આજે આપણે એક બાબત જોઈ રહ્યા છીએ કે પ્રભુનો મહિમા કઈ રીતના તમે પ્રગટ કરી શકો છો. દાન ધર્મ દ્વારા, પ્રાર્થના દ્વારા, દેવ સાથેના સંબંધ દ્વારા, દેવને ઊંચા ઉઠાવતા કરવામાં આવતા કાર્યો દ્વારા. 16મી કલમ શું કહે છે? જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે. ઉપવાસ એ આપણું આત્મકષ્ટ બતાડે છે. પ્રભુએ 40 દિવસનો ઉપવાસ કર્યા રાનમાં. આ દિવસોમાં ઘણા ખ્રિસ્તીઓ પણ કરે છે. આ કોઈ ટ્રેડિશનલ નથી, બરાબર? કોઈ એવી ધર્મની બાબત નથી કે ભાઈ ગુડ ફ્રાઈડે આવે છે એટલે જો કરવું. ના, એક સંબંધ છે. દેવે જો મારા માટે એ દુઃખ સહ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારી શિક્ષા, મારું દુઃખ, મારા પાપ એના શરીરમાં લઈને જે દર્દ, જે વેદના, એ વેદના એટલે અસહ્ય વેદના, કોઈ સામાન્ય માણસ સહન ના કરી શકે એટલી ભયંકર પીડા જો એણે સહન કરી, તો એ પ્રભુના માટે હું શું કરી શકું છું? એટલીસ્ટ હું જો ઉપવાસ કરી શકું છું તો આપણે ઉપવાસ કરીએ અને પ્રભુને એ દુઃખને આપણે આપણા શરીરમાં અનુભવીએ કે પ્રભુએ મારા માટે કેટલું દુઃખ સહન કર્યું. આપણે તો કેવું કરે છે, નહીં ગુડ ફ્રાઈડે આવે છે, ઈસ્ટર છે, બધા ઉપવાસ કરે છે. મેં પણ ઉપવાસ કર્યા છે. એક જાણે કે ફેશન હોય, એક ટ્રેન્ડ હોય, એ પ્રમાણે આપણે એ વર્તાય છે. એનો મિનિંગ, એનો અર્થ તો આપણે જાણતા જ નથી. કેમ કે આગળ લખ્યું છે બધું, હું કહેતો નથી. શું લખ્યું છે વાંચી લઈએ 16મી કલમથી. જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે ઢોંગીઓની પેઠે લેવાઈ ગયેલા મોંના ન થાવ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા સારું તેઓ પોતાના મોં ઘણસા કરે છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. મેં તો ઉપવાસ કર્યા છે. હું તો 40 દિવસનો ઉપવાસ કરું છું. આપણે કહેવાની જરૂર નથી. દેવ સાથેનું એ દુઃખ વહેંચવાની વાત છે, જે હું કહું છું. પ્રેક્ટિકલ બનો. 17મી કલમ, પણ તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ, તારું મોં ધો, એ માટે કે માણસો નહીં પણ તારો બાપ જે ગુપ્તમાં છે તેને તું ઉપવાસી દેખાય. બહુ સરળ ભાષામાં વચનો લખવામાં આવેલા છે, આપણે સમજી શકીએ એ પ્રમાણે કે પ્રભુએ જે દુઃખ સહન કર્યું છે એ દુઃખને આપણે આપણા શરીરમાં લઈ શકતા નથી, પણ એ દુઃખ માટે થઈને દિલગીરી વ્યક્ત કરતા આપણે પ્રભુના માટે આત્મામાં દુઃખી થઈએ તો પ્રભુને ગમે છે. મારા પ્રભુએ મારા માટે સહન કર્યું, હું એક ટંકનું નહીં ખાઉં અને ઉપવાસ દ્વારા મારા પ્રભુની સાથેના એ દુઃખને હું વહેંચીશ. કરી જુઓ, ખરેખર કહું છું બહુ મોટો આશીર્વાદ મળશે. આ ધર્મકૃત્યો પ્રમાણે જો ખરેખર તમે પ્રેક્ટિકલ બનશો ને વાલાઓ, હું લખીને આપું છું કે તમને એક દાણામાંથી 100 ગણો આશીર્વાદ પ્રભુ આપશે, જબરજસ્ત આપશે. એ જે સંતોષ આપશે, એ જે હૃદયનો આનંદ તમને આપશે, તમારી પ્રાર્થનાઓ, તમારા પ્રશ્નો, સમસ્યાઓનું સમાધાન તમે કલ્પના નહીં કરી હોય એનાથી બી જબરજસ્ત પ્રભુ પરિણામ આપવાને તૈયાર છે. મેં જોયું છે મારા જીવનમાં, મારી સાથેના લોકોના જીવનમાં એ જોયું છે. અશક્યને શક્ય કરે છે પ્રભુ, અને એ લોકોની સાક્ષી છે કે ના પ્રભુ કામ કરે છે.
મારી સાથેના જે લોકો છે, ચાહે આગેવાનો હોય, મારી મંડળી હોય, મારા મંડળીના કુટુંબ હોય, એ લોકોએ અનુભવ્યું છે. છેલ્લા રવિવારે સાક્ષીઓ એ લોકોની જબરજસ્ત હોય છે કે પ્રભુ કામ કરે છે. કેમ ના થાય? જીવતો દેવ છે, સાક્ષાત હાજર મદદગાર દેવ છે. અને પછી ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે તમારા વ્યવહારુ જીવન ઉપર. એટલે દેવ પ્રત્યે ધનવાન થાવ છો તો સારું છે, તમે ધર્મ કૃત્ય કરો છો, દાન ધર્મ કરો છો, સારું છે, પણ સાથે તમારો વ્યવહાર કેવો વ્યવહાર? 19મી કલમ, પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે, પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો. આકાશમાં દ્રવ્ય એકઠું કરો એટલે તમને પ્રભુએ જે આપ્યું છે એમાંથી બહુ નહીં, થોડુંક કોઈકને જરૂરિયાતમંદને કોઈ બી તમે આપશો, એ આત્મા જ તમને પ્રેરણા કરશે. હું મોટાભાગે ક્યાંય બી જઉં છું તો વાહન લઈને જઉં છું, પણ એક વખત એ પ્રકારની સિચ્યુએશન ઊભી થઈ કે હું ટ્રેનમાં જતો હતો, અને ટ્રેનમાં હું જતો હતો, હું વડોદરા બાજુ જતો હતો, અને એક સ્ટેશન વચ્ચે આવ્યું, અને સ્ટેશને ગાડી થોડીક વાર ઊભી રહી, પેલું સિગ્નલ ના મળે એટલે ઊભી રહી ગાડી, એ પ્રમાણે ગાડી ઊભી રહી હતી. અને એક માજી બહુ દુઃખી દેખાતા હતા, બહાર પ્લેટફોર્મ પર બેઠા હતા, એકલા બેઠા હતા બાકડા ઉપર, બહુ દુઃખી દેખાતા હતા, જાણે રીસને એવું લાગે કે રડી રહ્યા છે. અને મને એવી પ્રેરણા થઈ કે આ માજીને કંઈક જરૂર છે. અને હું ટ્રેનમાંથી ઉતરીને ગયો અને બેનને મેં વાત કરી કે આંટી તમને કંઈક જરૂર છે? તો મારી સામે આમ જોયું, પછી મોં ફેરવી લીધું, કશું બોલ્યા નહીં. પણ એ ટાઈમે મને એમ થયું કે હું જો આ રીતના છે કંઈ રિસ્પોન્સ નથી મળતો તો હું કંઈક આપું. મેં કંઈ બહુ મોટી રકમ નથી આપી, હું આપી શકતો હતો, મને ખબર છે કે હું આટલું આપી શકું, મેં એ રીતના એમના હાથમાં આપ્યું, બરાબર. એ લીધા પછી જે એમનું રિએક્શન હતું, એમણે માગ્યા નથી કે એવી મદદને માટે એમણે એવી બાબત જતાવી નથી, પણ એમને જ્યારે મળ્યું ત્યારે ખરેખર એ જે હર્ષ, એ જે સંતોષ, કે એ જે બાબત હું જોઈ શક્યો, મને આનંદ થયો કે પ્રભુએ કેવી બાબતમાં આપણને વાપરે છે. આ એક નાનો અનુભવ કે તમને પ્રભુ દોરશે, પ્રભુ તમને બતાડશે, અને એ પ્રમાણે જો તમે પ્રેક્ટિકલ બનશો તો વાલો એનો આશીર્વાદ પ્રભુ તમને આપશે. એવું નથી કે તમે કોઈને આપશો અને ગરીબ થઈ જશો. પ્રભુનો મહિમા પ્રગટ થશે. પ્રભુના મહિમાને માટે તમે શું કરી શકો છો? જ્યાં બી પ્રભુના આત્મા દોરે, પ્રભુના મહિમાને માટે તમે વપરાવ છો તો વાલો પ્રભુ એનો તમને બમણો આશીર્વાદ આપે છે. બમણો એટલે એક દાણામાંથી જેમ 60, 80, 100 ગણા 20 થાય જેવો આશીર્વાદ. કેમ કે આપણો પ્રભુ એવો મહાન છે. અને ત્યાં પૂર્ણાહુતિ લાવતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 25મી કલમ, એ માટે હું તમને કહું છું કે તમે તમારા જીવને સારું ચિંતા ન કરો. કાલે શું થશે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ખરેખર મને પહેલાં બહુ આવું થતું હતું કે આમ સળંગ સંદેશ આવે તો હું શું સંદેશો આપીશ, આજે આપ્યો તો કાલે શું સંદેશો આવે, બહુ ચિંતા થાય. સેમિનરીમાં એ પ્રમાણે શીખવવામાં આવેલું કે તમારું બહુ પ્લાનિંગ સાથેનું હોવું જોઈએ, અને ત્યાંથી શીખવવાનો એવો સ્વભાવ આવી ગયો કે સેમિનરીમાં જો આવું છે તેવું હોવું જોઈએ, એવું હોવું જોઈએ. પણ એક દિવસ મેં જેમ કીધું એ પ્રમાણે પ્રભુએ મારી સાથે વાત કરેલી, અને ત્યારથી મને કીધું ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું સંદેશા તૈયાર નથી કરતો. મારું બાઇબલ તમે જોઈ શકશો, કોઈ કાગળ નથી કે કદી કોઈ કાગળ કે ડાયરી કે કોઈ નોટબુક ખોલતો નથી. કઈ રેફરન્સ ક્યાં છે એ ખરેખર તો હું એમાં બહુ કાચો છું, મને નંબર યાદ નથી રહેતા. અને કોવિડ પછી તો મને મેમરી લોસ જેવી બાબતો છે. કોઈ મને એકવાર નંબર કે નામ કહે ને તો ભૂલી જવાય છે. હા ખબર હોય, આમ લાગે મોં પર છે, જેમ મારે પૂછવું પડે. ઘણી વખત એવું થાય છે. પણ તેમ છતાં સંદેશો આપતા આવી મારી કોઈ બી કમી ઘટી એ દેખાતી નથી. પ્રભુ દૂર કરે છે. અને એ મારો વિશ્વાસ હોય છે કે પ્રભુ મારી સાથે છે, મારે બોલવાનું છે, હું બોલીશ. ઘણી વખત સમયનું ભાન રહેતું નથી, જેમ અત્યારે થયું એ પ્રમાણે, બરાબર. એટલે આપણે પૂરું કરીશું. પણ કાલ ઉઠીને કોઈ એમ કે દેવનો મહિમા પ્રગટ કરો એટલે શું, તો તમને ખબર હોવી છે.
ધર્મકૃત્યો દ્વારા, સારી કરણીઓ દ્વારા તમે દેવનો મહિમા પ્રગટ કરો. કેમ કે તમે દેવને હવે ઓળખો છો. દેવ કોણ છે તમે જાણો છો. દેવ આત્મા છે, એ તમારામાં છે. દેવનો પ્રકાશ કે જે તમારા જીવનનું અજવાળું છે. દેવ તમને પ્રેમ કરે છે, કારણ કે કાલે ગુડ ફ્રાઈડે એ પ્રેમના કારણે થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું. એ વેવડા રક્તમાં આપણને આપણા પાપોની માફી મળી છે. અને એ પ્રભુ કહે છે જેમ હું જીવું છું એમ તમે પણ જીવો. કેમ? આપણે તો બધા સ્તંભ પર મરી ગયા છે, પણ આપણે પ્રભુમાં જીવીએ છીએ. પ્રભુ મારામાં જીવે છે, અને એ દેવનો મહિમા પ્રગટ થશે. પ્રભુને મહિમા મળશે, અને પ્રભુ ન્યાય શાસન આગળ એ આપણો સ્વીકાર કરશે. આપણું નામ દઈને બોલાવશે, મારા દીકરા, મારી દીકરી. શાબાશ, સારસ વિશ્વાસુ ચાકર. બહુ થોડામાં તું વિશ્વાસુ માલુમ પડે. પ્રભુએ આપણને બહુ મોટી જવાબદારી નથી આપી, કે પ્રભુને આપણી પાસે બહુ મોટી આશાઓ નથી. એ શબ્દ પ્રયોગ કેવો છે? બહુ થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠાવીશ. થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો. પ્રભુના માટે જીવીએ, પ્રભુના મહેમાન માટે જીવીએ. પ્રભુ તમને તેનો આશીર્વાદ આપે. હવે આપણે આંખો બંધ કરી અને પ્રભુનો આભાર માનીએ, કારણ કે પ્રભુએ આપણને આશીર્વાદ આપ્યા છે. પ્રભુએ આપણને દરેક ઉત્તમ એવા દુનિયાવી આશીર્વાદો આપ્યા છે. આપણે લાયક નથી, તેમ છતાંય પ્રભુએ આપણને ઉત્તમ વ્યવસ્થાઓ આશીર્વાદના રૂપમાં આપી છે. રોજ પ્રભુ આપણને ખોરાક પૂરો પાડે છે. પ્રભુ આપણા શરીરને જોઈતી ગરજો પૂરી પાડે છે. પ્રભુ આપણને તંદુરસ્તીનો આશીર્વાદ આપે છે. રોજ પ્રભુ આપણને એની નવી કૃપામાં નવા આશીર્વાદોથી ભરે છે. પ્રભુના મહિમાને માટે જીવીએ વાલાઓ. મારા જીવન દ્વારા, મારા કાર્ય દ્વારા, મને મળેલા આશીર્વાદો દ્વારા પ્રભુનો મહિમા થાય. આજે આપણે પ્રભુને કહીએ, પ્રભુ હું આજથી તારા દીકરા, તારી દીકરી તરીકે તારા મહિમાને માટે વપરાઈશ. બહુ નાનાથી તમે શરૂઆત કરો. પ્રભુ નાની બાબતોમાં તમને વિશ્વાસુ થવા માટે આહ્વાન આપે છે. નાનામાં વિશ્વાસુ સાબિત થાઓ, અને એમ તમે પ્રભુ જે તમને ઉત્તમ આશીર્વાદો આપવા માગે છે, બહુ મોટી એ આશીર્વાદની બાબતો તમારા માટે કરવા માગે છે, પણ પ્રભુ તમારું પારખું કરે છે. જો નાનામાં વિશ્વાસુ છે તો મોટા ઉપર પ્રભુ આપણને ઠરાવશે, તો એનાથી વધારે જવાબદારી પ્રભુ આપણને આપશે, અને પ્રભુ એનો મહિમા વધુ ને વધુ આપણા દ્વારા પ્રગટ કરશે. પ્રભુને વિશ્વાસ રહીએ. પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ઉત્તમ સમય તમે અમારા જીવનમાં આપ્યો, ઉત્તમ આશીર્વાદો આપ્યા, વચનરૂપી માનનાથી તૃપ્ત કર્યા છે. પ્રભુ તમે ઈચ્છો છો કે અમારું જીવન તમારા મહેમાન માટે વપરાય. આજથી અમે નહીં, પણ અમારામાં તમે જીવો. હા, એ પ્રમાણે તમને માન મહિમા ગૌરવ મળે તેવું તમે થવા દો. આવતીકાલનો ગુડ ફ્રાઈડેનો દિવસ વધસ્તંભ પરના તમારા બલિદાનને યાદ કરતા, પવિત્ર મેજના ભાગીદાર થતા અમે તમારામાં જીવન જીવીએ છીએ. એ ખાતરી, એ વિશ્વાસનો વધુ દ્રઢ મજબૂત થઈએ, અને તમારા મહેમાન માટે વપરાય તેવું તમે થવા દો. અમે સર્વ તમારા હાથોમાં સોંપાયા છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. પ્રભુ ઈસુની પ્રાર્થના બોલીએ. આકાશમાં અમારા તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ મને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો મહાપ પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સતત સાર્વત્રિક સંગત, તેની શાંતિ, તેની દોરવણી, તેનો આનંદ, તેનો આશીર્વાદ આ પણ સર્વની સાથે, એટલે કે જેઓ પ્રભુના મહેમાન માટે વપરાણ માટે તૈયાર થયા છે, સમર્પિત થયા છે, એ દરેકની સાથે, પ્રભુના લોકની સાથે, મંડળીની સાથે હમણાંથી પ્રભુના આવતા સુધી, એટલે સદા સર્વકાળ સુધી રહો. આમેન.